બોલો પરેશભાઈ, શું થયું? પરેશભાઈ જતા રહ્યા લાગે છે. પરેશભાઈ, हाँ जी आई गयो सॉरी। બોલો બોલો, વાંધો નહીં, બોલો. નમો વિતરાગાય नमो वितरागाय। નમો અરિહંતાણમ नमो अरिहंताणम। નમો સિદ્ધાણમ नमो सिद्धाणम। નમો આયરિયાણમ नमो आयरियाणम। નમો વજ્રયાણમ नमो वत्सायणम। નમો લોય સવ સાહુણમ नमो लोए सव्व साहुणम। એસો પંચન મુક્કારો ऐसो पंचन मुक्कारो। સૌ ભાવપનાસણો सव्व पावप्पणासणो। મંગલાણં ચ સવ્વે સિંહ मंगलाणं च सव्वे सिंह। અડમમ હવૈ મંગલમ. पद्मं हवै मंगलम्। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ. ભરતભાઈ તો ગવડાવ, પુનિરાજી ફોલો કરશો પ્લીઝ. હમ એક જ મિનિટ. હા. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु નિજ સ્વભાવ સે સદગુરુ अगुरु लघु सर्वज्ञ है। ગુરુ લઘુ સર્વજ્ઞ હે. सूक्ष्मतमा सिद्ध परम गुरु સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ सत्यम निश्चय वन्द्य है। સત્યમ નિશ્ચય વંદ્ય હે. तेत्रिस कोटि दैवगण ને 30 કોટિ દૈવગણ विश्वहितार्थे स्वागतम्। વિશ્વહિતાર્થે સ્વાગતમ. जग कल्याणक यज्ञ में જગ કલ્યાણ યજ્ઞ में मंगलमय द्यो आशीषम्। મંગલમય દ્યો આશીષમ. सिद्ध स्वरूपी मूर्त मोक्ष સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. गलती भूल को माफी दो। ગલતી ભૂલ કો માફી દ્યો. व्यवहारे सद्बुद्धि हो। વ્યવહારે સદબુદ્ધિ હો. निश्चय में अभिवृद्धि दो। નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલ્યાનજી આપણે હવે ભરતભાઈ એક પદ લઈએ, આપણે સાંભળીએ. હા. ઓકે ભરતભાઈ પ્લીઝ. જી. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જો આ છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા, હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા, આખી ફિલ્મ સામાયિકમાં રિવાઇન્ડ કરી ઝૂમ્યા. વહેવારી પકડને મૂકી અભેરાઈ ઉપર, ઉદ્ગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1, ભૂલ જોઈને ઠપકો દેતા વધતું ગયું પ્રજ્ઞાધન. સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા, આખો દાડો રેકોર્ડિંગથી પ્રજ્ઞની પંચાજ્ઞા. શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર, પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ. કોરી પાટી કોરો કાગળ લખવું હોય તે લખ, વ્યવસ્થિત શક્તિથી ચાલે 4 ગતિ પર બંધ. વ્યક્તિગત ભાવોની વ્યષ્ટિ સમષ્ટિમાં અંકાશે, ઉપર કોમ્પ્યુટર જેવું છે ફોટા ઝડપાશે. તન્મહિયાકારે બીજ કરતી અવસ્થિત અજ્ઞા, રૂપકમાં ફળ દેખાડે છે વ્યવસ્થિત સત્તા. સંયોગી પુરાવા કરતા ભૂલાયા છુપા, 4 ગતિમાં ઘુમાવે છે અપના હી ધક્કા. વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર આત્મા કરતા, ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે ફળખા. બુદ્ધિ વાળો પીએચડી કે ડબ્બુનો ઢ હોય, સૌને માટે ફળદાતા છે પ્રયોગ જો એન્જોય. જ્યાં જ્યાં થયા છે વિશેષ ભાવો દ્વેષો રાગ હિસાબ, ભોગવણા કલ્પિત માનેલા જણતલ ભ્રાંત પ્રતાપ. સાચું ખોટું માનેલું બત મિશ્ર પ્રયોગો જ્વર, પોતે વાવેલા કોઝલની ઇફેક્ટ જગદંગલ. તારું બુરું માનેલું છે આરોપ્યું પૂદગલ, અંદર આત્મા ન્યારો નોખો માટે નિકાલ કર. ઉદય શાતા અશાતાનો ક્લિયર અદિઠ તપ, ડિમાર્કેશન સીમા પર છું હું સ્વરૂપમ સ્વસ્થ. જડ ચેતનના મિશ્ર વિભાવે કુગવે જગ સમદર, આત્મ જ્ઞાનને છૂટો પડતા થઈ જાવું અમર. રાગો દ્વેષો વિના કેવળ સમભાવે નિકાલ, અંદર આત્મ સ્થિરતા તાતા દાદા મોક્ષ કમાલ.
શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યાન્વિત અક્રમ વિજ્ઞાને ઝંકાર્યો બ્રહ્માંડી સંગીત. હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવનીત. કેવળ દાદાની દિધ્યાસનમાં અખંડિતા પ્રીત. શુદ્ધાત્મા જોવા છે એવો નિશ્ચય મંતરવો. વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બસ આ પદ તો કવિરાજે બનાવ્યું હતું અરાઉન્ડ અમે લોકો જે આજ્ઞા ધર્મનું અહીંયા કરતા હતા સત્સંગ અહીંયા મંગળવારે વડોદરામાં 2010 થી 2012માં. અને પછી એના આધારે એ 5 આજ્ઞાના જે સત્સંગો થયા હતા અને એ આજ્ઞાનું પછી જે સત્સંગ થયા હતા એની યાદગીરી રૂપે પછી એક નોટ્સ બનાવી દીધી હતી કે આ કઈ રીતે પહેલી બે આજ્ઞા પાકી કરાય, કઈ રીતે ત્રીજી પાકી કરાય, ચોથી પાકી કરાય. પછી બોમ્બેમાં સત્સંગ થયો તો એના ઉપર ત્યારે કવિરાજે જોયું હતું અને પછી એમને પ્રેરણા થઈ કે આના પર એક પદ બને અને પછી પદ બની ગયું. એટલે બસ એ 5 આજ્ઞાનું જ આખું આ પદ છે. કઈ રીતે દ્રઢ નિશ્ચય કરવો, શુદ્ધાત્મા જોવાનો, વ્યવસ્થિત કરતા છે અને ફાઇલનો સંભાવ્ય નિકાલ. બસ આવું છે. એટલે સૌથી પહેલા તો કે દ્રઢ મૂકો એ પદ મૂકો. તે શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય અમે કરેલો, કીધેલું કે બસ બધે આખો દિવસ શુદ્ધાત્મા જોવા છે એવો નિશ્ચય કરો એટલે તમે બી એ પહેલી 2 આજ્ઞા પાકી થઈ જાય. ચામડાની આંખથી તો પેકિંગ દેખાય છે પણ દિવ્ય ચક્ષુથી શુદ્ધાત્મા જોવો એ પુરુષાર્થ હતો જેથી કરીને પહેલી 2 આજ્ઞા બાકી થાય. એટલે એવો દ્રઢ નિશ્ચય જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે, ઝાડ પર, જાનવર પર, કોઈ ઘરની વ્યક્તિ હોય તો બધામાં શુદ્ધાત્મા જોવા એવો એક પુરુષાર્થનો ભાગ હતો. એટલે પાકું કરવા માટે. અને પછી જ્યાં જ્યાં આત્મા જોવાનું ચુકાઈ જાય તો પાછળથી સામાયિકમાં બેસીને જોઈ જવાનું કે આજે ક્યાં ક્યાં શુદ્ધાત્મા જોવાનું ચુકાઈ ગયું એમ. એટલે પછી આપણી બધી જે પકડો છે ભૌતિક સુખોની ને બધી એ થોડાક ટાઈમ માટે બંધ રાખો, બાજુ મૂકો અને શુદ્ધાત્મા પર જ ફોકસ કરો. એટલે જેથી કરીને ઓલી પહેલી 2 આજ્ઞા બાકી થાય. એટલે એવી રીતે વ્યવહારને પકડને મૂકી આ વેરાય પર ઉદ્ગલ ક્રિયા વિનાશીમાં અંદર એમ. ચીકણામાં ચીકણી મારી ફાઇલ નંબર 1, ભૂલ જોઈને ઠપકો દેતા વધુ થયું પ્રજ્ઞાધન. એટલે બસ આપણી જ ફાઇલ છે એ જ ચીકણી છે એનું ફાઇલ નંબર 1 ઊભી આપણે જ કરી છે, ચિકાસ આપણે જ ઊભી કરી છે અને હવે એને ચોખ્ખી કરવાનો ભાગ રહ્યો અને ભૂલ થાય તો ઠપકો આપીને એવી રીતે જેટલી ચોખ્ખી થાય એટલું પ્રજ્ઞાનો પ્રકાશ વધતો જાય અને વધેલા પ્રજ્ઞાના પ્રકાશમાં વધારે સારી રીતે પુરુષાર્થ થાય. સામે સામા આત્મા હું શુદ્ધાત્મા, આખો દાડો રેકોર્ડિંગ કરતી પ્રજ્ઞની 5 આજ્ઞા. બસ એટલે બસ હું શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા છે, હું અકર્તા તે અકર્તા, એવી રીતે આખું પ્રજ્ઞાના પ્રકાશમાં 5 આજ્ઞા વાળો ભાગ રહે, પાકો થાય એવું કહેવા માંગે છે. શુદ્ધાત્માને નિકટવર્તી થતો જે વ્યવહાર પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ. એટલે આત્મામાં રહી સદુપયોગ પૂર્વક જે બધો વ્યવહાર થાય છે ને એવો નિશ્ચય આપણો મજબૂત થાય છે, આત્મદ્રષ્ટિ આત્મજાગૃતિ મજબૂત થાય છે અને આપણો વિતરાગતા તરફ જઈએ છીએ, રાગદ્વેષથી આપણે મુક્ત થઈએ છીએ. કોરી પાટી કોરો કાગળ, લખવું હોય તે લખ, વ્યવસ્થિત શક્તિ ચાલે છે 4 ગતિ પર બંધ. એટલે આ 4 ગતિને ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે. તમે ગમે તે બોલો, કરો, લખો પણ વ્યવસ્થિત શક્તિ જ બધું ચલાવે છે. હું કરું છું, કરતા છે એવું નહીં, પણ હવે નવું લખે એમ. અત્યાર સુધી માનતા હતા કે હું જ કરું છું, હવે કોરી પાટીને કોરો કાગળ, નવું લખ, નવું વિજ્ઞાન લખ, અકર્તા પોતે અકર્તા અને વ્યવસ્થિત કરતા એમ કરીએ. વ્યવસ્થિત ભાવોની વ્યષ્ટિ સમષ્ટિમાં અંકાશે
ઉપર કોમ્પ્યુટર જેવું છે, ફોટા ઝડપાશે. એટલે આમાં કહેવાય છે કે અજ્ઞાન અવસ્થામાં આપણે જે ભાવો બધા કરેલા છે એ આપણે બધા સમષ્ટિમાં મોટા કોમ્પ્યુટરમાં ભાવો જાય છે અને પછી એના આધારે એ રૂપકમાં આવે છે બધું. એ વ્યવસ્થિત શક્તિ તરીકે પછી રૂપકમાં આવે છે. ગયા અવતારે જે ભાવ બીજ કરેલા એ આ અવતારમાં પછી વ્યવસ્થિત રૂપને આપણને બધા સંયોગ મળે છે અને પછી એ વસ્તુ રૂપકમાં આવે છે. આપણા ભાવો ક્રિયામાં રૂપકમાં આવતા હોય છે. તન્મય આકારે બીજ કરતી અવસ્થિત અજ્ઞાન રૂપકમાં ફળ દેખાડે છે વ્યવસ્થિત સત્તા. બસ આ અજ્ઞાનતામાં અવસ્થામાં અવસ્થિત થઈ છે અને પછી વ્યવસ્થિતમાં રૂપકમાં આવે છે. સંયોગી પુરાવા કરતા ખુલ્લા યા છુપા ચાર ગતિમાં ગુમાવે છે આપના એ ધક્કા. એટલે આમાં એ જ કહે છે કે બધા સંયોગો ભેગા થાય છે અને કાર્ય થાય છે. સ્વતંત્ર કરતા નથી. પોતાનો ભાવ એક વન ઓફ ધ કોઝિસ છે જેના લીધે બધા સંયોગ ભેગા થાય છે અને પછી એવું થાય છે. અને એના લીધે ખરાબ ભાવ થઈ ગયા હોય તો ચાર ગતિમાં ભટકાવે છે આપણને. મનુષ્ય જાનવર ગતિ વધે. એટલે આપણો ધક્કા છે એવું કહેવા માંગે છે. વ્યવસ્થિત પણ નહીં સ્વતંત્ર આત્મા કરતા. ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે ફળ ખાય. એટલે કે જે વ્યવસ્થિત બી એવી રીતના કોઈ સ્વતંત્ર સત્તા નથી કે તમને કરે. એ એ એ એ આપણા જ ભાવનું કોઝ છે અને જેનું એ ઇફેક્ટ પછી એ વ્યવસ્થિત રૂપે આપે છે, સંયોગો રૂપે આપે છે. મૂળ દરઅસલ શુદ્ધાત્મા અકર્તા છે અને આ કુદરતની ન્યાયાલય છે કે જેવા કોઝ એવી ઇફેક્ટ, એમાં પછી કોઈનું ભગવાનનું ચાલે નહીં. અને ભોગવટો આવે તો એ ફળ છે એમ સમજીને એને જમા કરી લે. ફળ ખા લે એટલે જમા કરી લેજે. આ ભોગવટો આપણે કોઝનો ઇફેક્ટ આવ્યો છે એમ કરીને. બુદ્ધિવાળો પીએચડી કે ડબ્બુનો ઢ હોય, સૌને માટે ફળદાતા પ્રયોગ જો એન્જોય. હા, પ્રયોગ જોઈ એન્જોય એમ. એટલે કે જે બુદ્ધિશાળી હોય, પીએચડી વાળો હોય અથવા અબુદ્ધ એટલે આવું ડબ્બુ હોય એમ, જેનામાં બુદ્ધિ બહુ ના હોય, બધા માટે આ એક જ કાયદો છે કે આ કોઝ અને ઇફેક્ટ આવે છે. એટલે આ જે પ્રયોગ આવે અત્યારે ઇફેક્ટ રૂપે આવ્યું છે, તો ઇફેક્ટને તું જોઈ અને એને એન્જોય કરે એમ કહેવા માંગે છે કે આ કોઝની ઇફેક્ટ ઉકલી રહી છે અને ઉકલતો વ્યવહાર છે એટલે એને એન્જોય કર. એટલે એને માણ એમ. ઇફેક્ટ છે, પારકાની ઇફેક્ટ છે અને એને જોઈને તું માણ એમ કહેવા માંગે છે. એન્જોય. જ્યાં જ્યાં થયા છે વિશેષ ભાવ, દ્વેષો, રાગ, હિસાબ, ભોગવણા, કલ્પિત માનેલા, જણતલ, ભ્રાંત, પ્રતાપ. એટલે જ્યાં જ્યાં આપણે વિશેષ ભાવે કરીને રાગદ્વેષથી હિસાબ બંધાવેલા છે એ પ્રમાણે બધા ભોગવટ આવે છે. ખાલી માને છે કે આ મને આવ્યું, મારું થયું એમ કરીને કલ્પના કરીએ છીએ, પણ એને જાણો અને એનો નિકાલ કરો એમ કહેવા માંગે છે. સાચું ખોટું માનેલું બધ મિશ્ર પ્રયોગે જ્વર, પોતે વાવેલા કોઝલની ઇફેક્ટ જગ દંગલ. બસ પોતે જે કોઝ નાખે છે એની ઇફેક્ટ આવે છે આખા જગતમાં. જે આ બધું દંગલ ઊભું થયું છે, જે બધા પરિણામો ઊભા થયા છે એ છે. અને કોઝ નાખતી વખતે મિશ્ર પ્રયોગશાની આખી વાત છે. આખી ભાવ કરે છે એટલે પ્રયોગ થાય છે, પછી મિશ્ર થાય છે અને પછી રૂપકમાં આવીને પછી પ્રયોગ શુદ્ધ વિશેષા પરમાણુ થઈ જાય છે. શુદ્ધ વિશેષા પરમાણુ થઈ જાય છે. સારું બુરું માનેલું છે આરોપ્યું પૂતગલ, અંદર આત્મા ન્યારો નોખો માટે નિકાલ કર. એટલે આ સારું થયું, આ ખરાબ થયું, આ મને મજા આવી, આ મને ના ગમ્યું, એ બધી માન્યતા ઉપર આધાર છે. મને જલેબી ભાવે તો એને સુખ આપે, જલેબી ના ભાવતી એને દુઃખ આપે. એટલે દરેકની માન્યતા જુદી, એના આધારે એને સારું ખરાબ લાગ્યા કરે. એ આ ખાલી પૂતગલમાં સુખનું આરોપણ જ છે. બધું પૌદ્ગલિક અવસ્થા જ છે બધી. આત્મા તો ન્યારો જ છે, એને કોઈ સારું ખરાબ હોતું જ નથી. એ તો અખંડ આ પરમાનંદ અવસ્થામાં જ છે. એટલે આ સારું ખરાબ બી જે છે એ પૌદ્ગલિક છે અને એનો તું નિકાલ કર. હકીકતમાં સારું ખોટું કાંઈ હોતું નથી. માન્યતાના આધારે જે પરમાણુ ભેગા થયા છે એ ઇફેક્ટ આપે છે અને ઇફેક્ટ આપીને જતા રહેશે. ઉદય શાતા અશાતાનો ક્લિયર અદિટ તપ, ડિમાર્કેશન સીમા પર છું હું સ્વરૂપમ સ્વસ્થ. એટલે શાતા અશાતાના ઉદય આવે તો ખાસ કરીને અશાતાના ઉદય આવે ત્યારે
તપ કરવું, અદિઠ તપ કરવું, અને આ કોને થાય છે એ જાણવું, આ ભોગવટો કોને આવે છે તે જાણવું. એટલે જે લાઈન ઓફ ડિમાર્કેશન છે કે હું શુદ્ધાત્મા અને આટલો ભાગ પ્રકૃતિ, ત્યાં આગળ એ લાઈન ઓફ ડિમાર્કેશન ઉપર પોતે પોતાના સ્વરૂપમાં આવી જવું કે હું તો શુદ્ધાત્મા છું, અને આ જે ઉદય આવ્યો છે એ ફાઇલ નંબર 1 ને આવ્યો છે, એવી રીતે એનો નિકાલ કરવાનો છે. પોતે શુદ્ધાત્માના સીટ પર બેસી અને પ્રકૃતિમાં થતા સાતાના ઉદયોને જોવા, એવું આખું આ કહેવામાં આવે છે. જળ ચેતનના મિશ્ર ભાવે ભૂંગવે જગ સમંદર, દૂધવે જગ સમંદર, પ્રથમ જ્ઞાને છૂટા પડતા થઈ જવું અમર. એટલે મિશ્ર ભાવ જે ઉભો થયો છે જળ ચેતનના ભેગા વતી હું ને મારું, એના આઘાતે આખી દુનિયા ઊભી થઈ છે, સમંદર, જગ સમંદર ઊભું થયું છે. અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે છૂટો પડી જાય કે હું આત્મા જુદો છું આનાથી, ને એ જુદો એવો આત્મા એટલે હું અમર છું, અજન્મ અમર એવો આત્મા થઈ જાઉં છું. એવું આખું કહેવા માંગે, છૂટા પડી જવાની આખી વાત છે એમાં. રાગો દ્વેષો વિના કેવળ સંભાવે નિકાલ, અંદર આત્મ સ્થિરતા થતા દાદા મોક્ષ થવા. બસ એ જ કહેવા માંગે છે કે સંભાવી નિકાલ કર, રાગદ્વેષ નહીં. અત્યારે બધું નીકળશે, ડિસ્ચાર્જમાં રાગદ્વેષ થશે, ડિસ્ચાર્જમાં ગમા અણગમા થશે, પણ ગમાના પક્ષમાં એના બેસતા, અગમાના પક્ષમાં એના બેસતા સમભાવે નિકાલ કર, દેવને સરખા સમજીને એનો નિકાલ કર. એટલે આત્મામાં સ્થિર થઈ અને આ રીતે બહારના ભાગને નિકાલ કરો, દાદા મોક્ષ કમાવે. એ રીતના દાદા અંદર જ, અહીંયા જ મોક્ષનો અનુભવ થાય, અહીંયા જ છૂટાપણાનો અનુભવ થાય, તો અહીંયા જ દુઃખ હોવા છતાં દુઃખથી મુક્તિ અનુભવ થાય. શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યાન્વિત ક્રમ વિજ્ઞાને શંકાયું બ્રહ્માંડી સંગીત. બસ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરો, પ્રજ્ઞાના પ્રકાશમાં બધી ફાઇલોનો નિકાલ કરો, અને આ વિજ્ઞાનને, ક્રમ વિજ્ઞાને ઝંકાર્યું બ્રહ્માંડી સંગીત. અક્રમ છે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હા, તો બરાબર. અક્રમ વિજ્ઞાને ઝંકાયું બ્રહ્માંડી સંગીત. બસ આ આખું અક્રમ વિજ્ઞાનના આધારે આખું બ્રહ્માંડી સંગીત શું કહેશો? આઈ ડોન્ટ નો વોટ ઇઝ બ્રહ્માંડી સંગીત. બ્રહ્માંડી સંકેત એટલે આખા બ્રહ્માંડમાં વાઇબ્રેશન્સ ફેલાઈ જાય ને આત્માના. હા, આત્માના વાઇબ્રેશન્સ ફેલાઈ જાય છે. ઓકે. હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવનીત, કેવળ દાદા નિધિ ધ્યાસનમાં અખંડિતા પ્રીત. બસ હું શુદ્ધાત્મા છું, ફાઇલ નંબર 1 જુદી છે, દાદાનું નિધિ ધ્યાસન કરતા કરતા અખંડિતા પ્રીત શુદ્ધાત્મા જોવા છે. જય સચ્ચિદાનંદ. 5 આજ્ઞાનું બેઝ છે આખું, બીજું કાંઈ. પણ આઈ ફાઉન્ડ કે આપણે આગળનું ઘણું જાણીએ છીએ, સમજીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, આટલું ઝૂમ પર વાંચન બી થાય છે અલગ અલગ વાંચનનું. સમવેર પાછું બેક ટુ બેઝિક્સ આવી જવું પડે, 5 આજ્ઞાના બેઝિક પર આવી જવું પડે કે ફાઇલ અને સંભાવે નિકાલ ભાગ પાછો રિફ્રેશ કરવાની જરૂર છે. રાઈટ, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હા, કશ્યપજી અડમિટ કરજો. જય સચ્ચિદાનંદ. जी बधाने जय सच्चिदानंद, नरेश जी जय सच्चिदानंद, भोलेनानंद जय सच्चिदानंद जी. शेयर करवाનું ઓપ્શન. હા, શેર કરો સાહેબ. એક મિનિટ. આ પ્રતિક્રમણ છે, ટાઇટલ વારન મૂળ કારણ અભિપ્રાયનું. આમાં છે પ્રકૃતિનો જો એ ચોર હોય, પહેલી પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જો એ ચોર હોય, આપનો 10 વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપને આવીને પગે લાગી જાય તો આપને એનો ઉપર શું વિશ્વાસ મૂકો? ના, ચોરી કરે તેને માફી આપને આપી દઈએ કે તું જા, હવે તું છૂટ્યો.
અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે, પણ એના ઉપર વિશ્વાસ ના મુકાય અને એનો પછી સંગે ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ના મૂક્યો તો પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં, ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો ન જોઈએ. જે બને તે ખરું એમ રાખવું. इसमें जो है वो बोल रहे हैं कि जो अगर कोई चोरी करता है सामने, हमारे सामने होता है, तो उस पे या तो उसको साथ में नहीं रखना, और साथ में रखना है तो उस पे विश्वास करना है. ये मुझे समझ में आता है थोड़ा उस पे. नहीं, ये और क्या है कि अगर આપણને જો ખબર છે કે આ 10 વર્ષથી આ ચોર છે, ચોરી કરે જ છે, અને આપણને પગે લાગે તો બહુ ત્યારે શું કરાય, એને માફી આપી દેવાય, પણ એના પર વિશ્વાસ ના મૂકી શકાય કે હવે પાછું આપણી સાથે એવું દગો કરશે કે નહીં કરે. અને એટલે સારામાં સારું શું છે કે એનો સંગ ના રાખવો એમ. એટલે શું કે છે કે જેના પર આપણને વિશ્વાસ નથી કે આટલું એનું ચોરી કરે છે, તો આપણે એને સંગ ના રાખીએ. પણ જો તમે સંગ રાખો તો પછી વિશ્વાસ રાખવો જ જોઈએ કે ભાઈ ના, એ સારો જ માણસ છે, અને સારો માણસ છે એટલે એવી રીતે પછી એનામાં પછી પૂર્વગ્રહ ના રહેવો જોઈએ, નહીં તો પછી બગડે બધું એમ. એટલે કાં તો સંગ संग रखने, संग होने के बाद मतलब उस पे विश्वास करना है, वो क्यों ऐसा बोला? નહીં તો મન બગડશે ને કે મારે સાથે રહેવાનું છે પણ એ તો ચોર છે, તો આવો છે તેવો છે, એટલે હાર્ટીલી વ્યવહાર નહીં કરી શકાય. એટલે હાર્ટીલી વ્યવહાર નહીં કરી શકાય, એટલે કાં તો એને રાખો, અને રાખો તો સારી રીતે કરો, ને તો ના રાખો, એમ કહેવા માંગે છે. अच्छा, नहीं रखेगा तो फिर वो मन, तब कम से कम मन नहीं बिगड़ेगा, ये हाँ बोल. हाँ हाँ, मन नहीं बिगड़ेगा, मन नहीं बिगड़ेगा. આત્મા પ્રાપ્તિ થયા પછી પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય, અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે. જે ગમે તેવી અટકણને ઉડાડી ફેંકે શકે, પણ એકવાર જાણવું પડે કે આ કારણથી આ બહુ થયું છે, પછી એના પ્રતિક્રમણ કરવા. એ થોડા इसके बारे. હા, એટલે એમાં શું કહેવા માંગે છે, આપણે અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થવું એટલે આપણે, હું પેલા નામધારી હતું, હવે હું શુદ્ધાત્મા થયું, એટલે પ્રકૃતિથી છૂટો પડે છે. એટલે પ્રકૃતિ છૂટો એવો પુરુષ થાય છે, અને એ પુરુષ પાસે પુરુષાર્થ ધર્મ આખો ખુલ્લો થાય છે. પુરુષાર્થ ધર્મ એટલે પાછી આજ્ઞા પાડે, પ્રતિક્રમણ કરે બધે. હવે એ જે પુરુષાર્થ ધર્મ આખો ખુલ્લો થાય છે, એને લીધે એ ગમે તે, જરા નીચે લો તો આને, હા, જો પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય, અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે છે, જે ગમે તેવી અટકણને ઉખાડી શકે છે. એટલે જે આપણો પુરુષાર્થ ધર્મ ચાલુ થયો છે, એ ગમે તેવી અટકણ હોય, અટકણ એટલે જ્યાં અટકી જાય, મેજર વસ્તુ કહેવાય, વિષય હોય, માન હોય, લક્ષ્મી, લોભ હોય, એવી રીતે. તો એ ગમે તેવી અટકણ હોય તો એને ઉખાડીને ફેંકી શકે. એટલે પરાક્રમ ભાવ એટલે ખાઈ ખપુચીને એની પાછળ પડી જવું. અને पराक्रम भाव को क्या आपने बताया? એને પરાક્રમ એટલે એની પાછળ પડી જવું, પ્રકૃતિની 100% વિરુદ્ધ થઈ જવું, એને સંપૂર્ણ અસ્વીકાર, અને એની પાછળ સમજણથી, પ્રતિક્રમણથી જે તે રસ્તે એ ગાંઠને આખી નિર્મૂળ કરવું. अटकन એટલે અટકણ એટલે જ્યાં पे हम अटक जाते हैं. એટલે કેવું હોય કે બીજું બધું સમજ રહે, જ્ઞાન ને બધું સમજ રહે, પણ કંઈક એવું આવે આકર્ષણ વાળું તો અટકી જાય, કાં તો લોભ વાળું આવે તો અટકી જાય. એનો બધે દાદા કે સત્સંગમાં બેસે કરે, પણ આમ સત્સંગમાં આવતો હોય, ઘરથી આવતો હોય, અને પાનની અટકણ હોય, એટલે પાનનો બહુ શોખ હોય ને, તો ગમે તે બધું સારું હોય ને, પણ એ પાન દુકાન આવે એટલે પાછો ત્યાં અટકી જ જાય ને, એ લઈને ખાઈને તો જ આવે, એમ નહીં કે ત્યાં જઈએ ચલો મજા આવે એમ. અટકણ એટલે અટકાવી દે, આપણા પુરુષાર્થમાં અટકાવી દે. પૈસાનું કંઈક આવે, અરે આટલા પૈસા જશે એટલે મને આટલું નથી આપવું, એ ત્યાં અટકી છે. બધા કે આપ શું છે, બધું સારું લાગે, એટલે લોભની અટકણ હોય, વિષયની અટકણ હોય, માનની અટકણ હોય, ગમે તે હોય, એટલે જ્યાં અટકી જાય, જે મોટી ગાંઠ કહેવાય, એ આવે ને ત્યાં ગોથું ખાઈ જાય. એટલે એ આવે ત્યારે એ અટકણ આવે, बिग स्पिरिचुअल ऑब्स्टेकल कह सकते हैं. हाँ, वहां पे जागृति पे आवरण आ जाता है. तो पुरुषार्थ धर्म से शुरू होता है और पराक्रम से हाँ, पराक्रम यानी टू स्क्वायर ऑफ दैट बिग गांठ. ये पुरुषार्थ मतलब से शुरू होता है और पराक्रम સુધી પહોંચે, ये थोड़ा समझाए. હા, પુરુષાર્થ તો સામાન્ય પુરુષાર્થ હોય જ છે ને, કે મારે આજ્ઞામાં રહેવું છે, મારે કોઈને દુઃખ નથી આપવું,
અને એ બધું જે ભાગ છે એ બધો પુરુષાર્થનો ભાગ છે. પછી જ્યાં અતિક્રમણ થઈ જાય ત્યાં પ્રતિક્રમણ કરે, પછી બીજી વાર દોષ ના થાય એના માટે એ શક્તિઓ માગે. એટલે એ બધા પુરુષાર્થ છે. એ પુરુષાર્થ આત્મામાં રહેવા માટે, એ પુરુષાર્થ પ્રકૃતિને ચોખ્ખી કરવા માટે, એ બધો એને બધાને પુરુષાર્થ કહેવાય. અને આ પ્રકૃતિ અને પરાક્રમ એટલે શું કે એ સ્ટ્રોંગ પુરુષાર્થ કે જે અટકણ છે એ અટકણને કાઢી જ નાખવું, એનું નામ પરાક્રમ ભાવ. સ્ટ્રોંગ પુરુષાર્થ. હા, એટલે એવી રીતે સ્ટાર્ટ નાનાથી થાય ને ગોઝ ટિલ ધી એન્ડ. જો મને કોઈ પણ માનવું પડશે એ મારો અભિપ્રાય નથી, કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી બીજો અભિપ્રાય હું બદલતો નથી. કોઈ માણસ સંજોગ અનુસાર ચોરી કરે અને હું જાતે જોઉં તો એને ચોર હું કહું નહીં, કારણ કે સંજોગ અનુસાર છે. હું તો કાયમ ચોર ને ચોર કહું છું, અને સંજોગ અનુસાર ને ચોર હું કહેતો નથી. એટલે હું તો એક અભિપ્રાય બાંધ્યા પછી બીજો અભિપ્રાય બદલતો નથી. કોઈ પણ માણસ નો મેં અત્યાર સુધી बदल्यो नहीं। इसमें जो बोले ना कि मैं चोरी करने संजोग अनुसार वाला को मैं चोर वो नहीं मानता हूँ, जो है कायम वाले चोर को चोर मानता हूँ, वो समझाइए। એટલે આમાં કેવું છે हम्म, કે ક્યારેક ચોરી કરી છે, हम्म, એને કંઈક જરૂર પડી અને વસ્તુની ચોરી કરી કે પૈસાની ચોરી કરી, એટલે કે સંજોગના દબાણમાં એની પાસે એમરજન્સીમાં વધારે પૈસાની કે વસ્તુની જરૂર પડી અને એની પાસે હતું નહીં, માટે એને વધારે મુશ્કેલી અને સંજોગના દબાણમાં કરેલી અથવા કોઈના કહેવાથી એને કરી નાખ્યું ભૂલ કે ચોરી, તો એને હું નથી કહેતો. પણ જે રાજી ખુશીથી કરે છે, જેવું લઈને જ આવ્યો છે અને કર્યા જ કરે છે, એને હું ચોર કહું છું, એમ કહેવા માંગે છે. अच्छा, राजी खुशी था चोर। હા, હા. બરોબર. અને આ મારે અભિપ્રાય બદલતો નથી. એક એક ફેરો એ એ એ દાદા ભગવાનનું બહુ મોટી વસ્તુ હતી, વેરી યુનિક અને વેરી બહુ મોટી વસ્તુ હતી કે દાદા કે આ માણસ સારો છે, પછી ગમે તે કરે તો અભિપ્રાય ના બદલે દાદા. કે સંજોગ ના હશે ને આવું થઈ ગયું હશે, પણ એક અભિપ્રાય રાખ્યો એના માટે. જનરલી રાખે નહીં કોઈનો અભિપ્રાય, પણ જો એક કીધું હોય તો પછી એ ચેન્જ ના કરતા. हाँ, એવું દાદાનું એક હતું એમ. દાદા કે क्या उससे क्या मतलब होता है, लाभ क्या होता है अभिप्राय नहीं एक बार कि होने? बस एक फिक्स हो जाता है, हमारा मन बिगड़े नहीं दूसरे के लिए. बोलता नहीं, हाँ, हाँ, इधर हाँ, नहीं है चोर मन। हाँ, हाँ, हाँ. बस એ છે, બીજું કાંઈ. फिर विषय जीते थे राजी राजा होने राजा, इसमें है प्रश्न करता એક લાગ્યો હમણાં આપે કહ્યું કે 70% માણસે પાછા 4 પગમાં જવાનું છે, તો હજી અમારા પાસે અવકાશ ખરો કે નહીં? દાદા શ્રી નાના અવકાશ રહ્યો નથી, માટે હજુ જો ચેતીને કઈ પ્રશ્ન કરતા મહાત્માઓની વાત કરે છે. દાદાશ્રી મહાત્માનો જો કદી મારી આજ્ઞામાં રહીને તો એનો કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં. मतलब ये जो सारे 70% का आपने भी सुना। હેલો, કશ્યપજી મને લાગે છે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હા, આપણે બીજાનો પ્રશ્ન લઈએ. डिस्कनेक्ट हो गया था। ओके, आ गया वापस? हाँ जी, आ रही है आवाज? अभी आ रही है आवाज आपका, वो शेयर कीजिए वापस. हाँ हाँ, ये जो बता रहे हैं ना इसमें कि 70% आपने भी सुना होगा कि 70% मानसों ने पाछा 4 वक्त जवान, उसमें जो बता रहे हैं ना, तो उसके लिए जो है मतलब वो पूछते हैं कि अभी हमारे पास समय है कि नहीं है. बोले कि मेरे को लगता है महात्माओं के लिए जो है वो सेफ साइड हो सकता है, ऐसा समझ में आता है. सही है? हाँ, यानी एक मिनट मेरे को पढ़ना पड़ेगा थोड़ा. बचाओ शार्जो दे रहा, पेज और भी नीचे लीजिए. હા, હજી તમે વાંચી ગયા ને ત્યારે ઓલું સ્ક્રોલ બરાબર નથી થયું. હા,
મહાત્મા જો કદી મારી આજ્ઞામાં રહે તો એનું કોઈ નામ દેનાર નથી આ દુનિયામાં, પતી ગયું. એટલે હું એટલે આ તમે બનાવ્યું છે કે ઇંગ્લિશ વાળું એની પાછળ? હા જી. हाँ, वो मेरा मतलब वो वो दूसरे से लिखा है जो ट्रांसलेशन एक्चुअली। હા અચ્છા ઠીક. એટલે શું લોકોને કહું છું કે હજુ ચેતાય તો ચેતો, હજુ માફી માગી લેશો ને તો માફી માંગવાનો રસ્તો છે. આવડો મોટો આપણે કાગળ લખ્યો હોય, કોઈ સગાવાલાને એને મય ગાળો દીધી હોય, આપણે ખૂબ ગાળો દીધી હોય, આ કાગળમાં બધી ગાળોથી જ ભર્યો હોય, અને પછી નીચે લખે કે આજે વાઈફ જોડે ઝઘડો થઈ ગયો છે એટલે તમારા માટે બોલ્યો છું પણ મને માફ કરી દો, તો બધી ગાળો ભૂસી નાખે કે ના ભૂસી નાખે? એટલે બધી ગાળો વાંચે, પોતે ગાળો સ્વીકાર કરે અને પાછું માફી કરે. એટલે આવી આ દુનિયા છે. એટલે અમે તો કહીએ છીએ ને કે માફી માગી લેજો, તમારા ઈષ્ટદેવ પાસે માગી લેજો, અને ના માગતા હો તો મારી પાસે માફી લેજો, હું તમને માફ કરી આપીશ. પણ બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે, અને તમે ચંદુભાઈ પણ ગમે તેમ વર્તે છે એનો અર્થ જ નહીં ને. જવાબદારી ભરેલું જીવન, એટલે આ છે ને કોઈ નોન મહાત્મા સાથે વાત કરતા હશે કે બધી ભૂલો બહુ થઈ છે તો પણ હજી છૂટવાનો વારો છે. અને પછી એક્ઝામ્પલ આપે છે કે ભાઈ કાગળમાં બહુ ગાળો લખી ને પછી લખો કે ભાઈ ભૂલથી લખાઈ ગયું છે તો બધું માફ થાય. એમ અત્યારે બી તમારી પાસે હજી ટાઈમ છે કે આયુષ્ય પૂરું થાય એના પહેલા બધી માફી માગી લેશો તો એ બધા દોષો સાફ થઈ જશે. તમારે ભગવાન પાસે માફી માંગજો અથવા મારી પાસે માફી માંગજો, હું તમને બધું સાફ કરી આપીશ. એટલે એવી રીતે કહેવા માંગે છે. નહીંતર દાદા ભગવાન તો બહુ કહેતા, 70% બોલ્યા છે, ક્યાંક 80% બોલ્યા છે. કે અત્યારના માણસોનું જે બધા ઉદય કર્મો છે એવા બધા છે કે 4 ગતિમાં, અરે 3 ગતિમાં, જાનવર ગતિમાં જાય એવા છે. માણસમાં પાછું આવે એવું નથી. એટલે બહુ ચેતી જજો. અને પછી છેલ્લે મહાત્માને કહે છે, મહાત્મા બી ચેતજો, આ ભૂલ થઈ હોય તો માફી માગી લેજો, અને 5 આજ્ઞા મળે તો એને કોઈ પ્રોબ્લેમ નથી, એવું કહેવા માંગે છે. इष्ट देव से जो माफी मांगते हैं उसका मैं रीजन कहता हूँ कि इष्ट देव से माफी क्यों मांगते हैं। આમાં કેવું છે કે પ્રિન્સિપલ ઓફ हाँ, પ્રતિક્રમણ શું છે, સિદ્ધાંત પ્રતિક્રમણનો સિદ્ધાંત શું છે કે ભગવાન પાસે દોષ જાહેર કરી ક્ષમા માંગવી અને ન કરવાનો નિશ્ચય કરવો. હવે કયા ભગવાન પાસે? એટલે તમે જે ભગવાનને માનતા હોય ને. હવે જે મહાત્મા ન હોય, મુક્ત હોય, એટલે પછી દાદા તો એને એવું જ કહેવાય ને કે ભાઈ તું તારા ઈષ્ટદેવ, તું જેને ભગવાન માનતું હોય, તારા જે બી ભગવાન હોય એની પાસે તું માફી માંગજે, અને નહીં તો મારી પાસે માગીશ તો હું તને માફ કરી દઈશ. એમ मान ડાયરેક્ટલી लीजिए દાદા એમ मैंने ના બોલે, आप દાદા એમ ના બોલે કે તું પ્રત્યેક દાદા ભગવાનની સાક્ષીએ બોલજે. નવો માણસ હોય તો એને પછી એની રીતે मान लीजिए કરવી પડે. मान लीजिए मुझे आपके साथ कोई दोष हुआ है तो एक मैं भगवान के साथ अपने इष्ट देव के साथ में माफी मांगता हूँ, एक मैं आपसे सीधा माफी मांगता हूँ, दोनों में क्या प्रभाव होगा। नहीं, दोनों सेम ही है, दोनों सेम ही है. मेरे से 1 on 1, यानी मेरे को फेस टू फेस अगर आप क्षमा मांगते हैं तो वो भी है, और भगवान से मांगते हो तो भी है. बेसिकली माफी इज रिपेंटेंस. एक एक पछतावा है. जो हृदय का पछतावा होता है ना, उससे जो हमारी गलती या पाप हुआ है वो साफ हो जाती है. निमित्त, हाँ. खाली इस समय में ऐसा है कि अगर सामने वाला व्यक्ति नम्र और सरल हो तो मुंह पे आप मांग सकते हो, तो वो भी विनय से उसको स्वीकार करके वो भी झुकेगा. लेकिन अगर सामने वाला सरल नहीं है, थोड़ा अहंकारी है, और अगर आप उससे प्रत्यक्षता में माफी मांगते हो तो शायद उसका अहंकार चढ़ जाए, वो बोलेगा अच्छा अभी ठिकाने है अक्कल, मैं तो तब से बोल रहा था. तो ही माइट मिस इंटरप्रेटेड, और थोड़ा वो बात बिगड़ सकती है. इसलिए संजोग के अनुसार प्रत्यक्ष मांगो या मन में मांगो, इफेक्ट तो इतना ही होगी. और अगर लगे कि सामने वाला इतना नहीं है तो मन में मांगोगे तो भी असर तो उतनी ही होगी. अवश्य जो हमारे से मैं गलती अगर माफ मन हो में जाएगी. मांगता हूँ लेकिन भगवान से नहीं मांगता हूँ, उस केस में मतलब अपने से अपने को बोल देता हूँ ये गलत है, जो अपने से नहीं नहीं ऑटो। नहीं नहीं नहीं, मांगना तो इसी भगवान की साक्षी में ही मांगना है ना. हाँ, इष्ट देव हो या दादा भगवान हो, हे हाँ, दादा भगवान या हे हमारे जो भी इष्ट देव है, और फिर सामने वाले के अंदर शुद्धात्मा भगवान, इसके साथ, इस व्यक्ति के साथ ऐसा ऐसा मेरे दोष हुए, मैं क्षमा याचना चाहता हूँ, तो वो मैं तो अपने आप को ऑटो सजेशन करता हूँ कि भाई जो है
है कि मैं अपने से बात करके बोलता हूँ, अपने को बोलता हूँ कि ये गलत किया तुमने, ऐसा मत करना, जो है, उसमें क्या प्रभाव होगा? वो तो एक प्रकार की चेतावनी है और एक प्रकार की जागृति है। फाइल नंबर 1 को हम जागृत करते हैं दूसरी बार न होने के लिए। हाँ। लेकिन वो जो क्षमा इसीलिए मांगनी है, प्रतिक्रमण इसलिए करना है कि सामने वाला जो व्यक्ति है उसको हमारे व्यवहार से जो ठेस पहुंची है उस ठेस को साफ करना, नाबूद करना सामने वाले के मन से, वो इम्पोर्टेंट है। या हाँ। ताकि उसका रिएक्शन हमको भुगतना ना पड़े। सामने को जितना दुख हुआ है उतना दुख अपने को आएगा, तो वो भुगतना ना पड़े उसके लिए ये सामने वाले से मांगना है। मतलब इष्ट देव को रखने से उसका प्रभाव मतलब शायद कुछ मतलब और भी होता होगा, जो है कि मतलब एक उनका, उनको हम भगवान को भी याद करते हैं, उनके गुणों को भी शायद याद करते हैं, ऐसा ऐसा नहीं मैं नहीं कुछ। नहीं, ऐसा नहीं, ऐसा नहीं, डोंट रीड टू मच मीनिंग इनटू इट। इतना हाँ। वो शब्द के साथ लिटरली जाने की जरूरत नहीं है। उसका कॉन्सेप्ट ऐसा है कि हमेशा गलती या पाप को साफ करने के लिए प्रायश्चित इज द की थिंग। तो हाँ। आप सबसे पहले वो पाप आलोचना करोगे ना, कॉन्फेस करोगे, तो किसके सामने एनफोर्स करोगे? तो भगवान के सामने। अच्छा। हमारे लिए दादा भगवान और सामने वाला शुद्धात्मा भगवान, बट नैमित्तिक इधर कोई नॉन महात्मा होगा, इसलिए उसको बोला भाई तू जिस भगवान को मानता है उस भगवान के साक्षी में रख के तू मांगना। अगर अगर हमारे को हमारा कोई इष्ट देव नहीं है तो हम ऑटो सजेशन भी कर सकते हैं? नहीं, ऑटो सजेशन में नहीं किया करोगे आप। हम अपने आप को बोले कि ये गलत किया? वो प्रायश्चित होगा, प्रायश्चित होगा। लेकिन ये स्ट्रक्चर्ड अप्रोच ऐसा है, अगर इष्ट देव ना भी हो, चलो नहीं है, तो दादा का नाम या दादा का नाम नहीं लेना है, तो सामने वाले के अंदर जो भगवान है, शुद्धात्मा है, उनको याद करके कि हे सामने वाले व्यक्ति के शुद्धात्मा भगवान, सामने वाले व्यक्ति के साथ इतना इतना जो दुख हुआ है या दोष हुआ है उसके लिए मैं क्षमा वो चाहता हूँ। वो मैं समझ गया, प्रोसीजर है वो। लेकिन मैं बोल रहा हूँ कि दोनों में इफेक्ट में क्या अंतर आएगा, ऑटो सजेशन में और इस तरह के प्रोसीजर में? ऑटो सजेशन में आप क्या करोगे? मैं अपने आप को बोलूंगा कि जो है, अपने आप से बात करूंगा कि भाई ये गलत है, ऐसा मत करना, जो है। वो, हाँ, ये गलत है ऐसा मत करना। वो हम्म। आप दूसरे बार उसको डांट के दूसरी बार के लिए जागृत करते हो, पर हम्म। जो हो गया है उसका प्रायश्चित बाकी रह जाता है ना। हाँ, मैं अपने आप प्रायश्चित करता हूँ कि मैं अपनी सॉरी, मैं ऐसा जो है मतलब ऐसा मैंने किया, ऐसा मत करना, ठीक है। मतलब ऑटो सजेशन में वो प्रायश्चित भी करता हूँ कि जो है कि ये मैं सॉरी, ये गलत हो गया है और ये आगे से नहीं करना। मैं अपने आप से बात करता हूँ, ठीक है, मन में ही करता हूँ लेकिन अपने से बात करता हूँ। तो उसमें उसमें ये एक्चुअली करते हैं लोग, जो है, ठीक है। तो इसमें 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 जो है मतलब इसमें कम प्रभाव होता है, मैं ये पूछना चाह रहा आप वर्ड्स बोलो, क्या बोलोगे ऑटो सजेशन? यू से द होल वर्ड्स। किसी को हूँ। आपने कुछ वाणी से दोष किया है तो व्हाट विल यू से? हाँ, एक तो मैं दो इसमें पॉसिबिलिटी है। या तो मैं बोलूंगा कि कश्यप जो है, तुमने ये गलत किया है, इसमें जो है तुम जो है आप ये इसमें जो है माफी, ये जो है ये तुम्हारी गलती है, इसमें जो आगे से मत करना, ठीक है। ये जो है माफी, चलो मैं एक नहीं मांग सकता हूँ। दूसरे सिचुएशन में मैं जो है मान लो कि आपसे दोष हुआ है, तो मैं आपको मन में रख के जो है मतलब आपसे माफी मांगता हूँ और जाहिर भी करता हूँ और माफी भी मांगता हूँ और वो करता हूँ। तो मतलब दोनों दो सिचुएशन पॉसिबल है, जो मतलब इष्ट देव के बिना नहीं। हाँ तो वो तो बराबर है, सेकंड वाला बराबर है। वो सामने वाले व्यक्ति को ध्यान में रख के क्षमा अच्छा। मांगना, अच्छा। वो प्रतिक्रमण ही हो गया। और वो तो जो पहले वाला है दैट इज, वो खुद को सावधान कर रहा है, दूसरी बार तुम मत करना ऐसा अच्छा, कर। मतलब कि सामने वाले को भी इन्वॉल्व करना जरूरी रहता है, आप ये बोलना चाह रहे 100%। हैं? अच्छा। क्योंकि सामने वाले के मन, अहंकार को ठेस पहुंची हुई है ना, तो वो ठेस को तो इरेज करना पड़ेगा ना। अच्छा, सामने वाले को जब इन्वॉल्व नहीं करोगे तब तक वो पूरा दोष निकला नहीं, जो ऐसा हाँ ऐसा जो है आप हाँ, बोलते हैं ना? वो जो, हाँ, फर्स्ट वाला है तो वो तो एक जागृति वाला भाग है, रिपीट ना हो उसके लिए। बट जो दाग हो गया है, उसको साफ तो करना पड़ेगा ना। दोबारा दाग ना हो, दैट इज ऑटो सोल्यूशन। જાગૃતિ વાણી વય ત્યારે મનનો એટલો વાંધો નથી, વાણીનો વાંધો છે, કારણ કે મન તો ગુપ્ત રીતે ચાલતું હોય પણ વાણી તો સામાન્ય છાતી ગાવાગે,
ये थोड़ा समझ में आता है, लेकिन थोड़ा और बताइए। हाँ, यानी क्या है कि मन में किसी के लिए अभाव है, बुरे भाव विचार आते हैं, तो वो गुप्त है, उसको पता नहीं चला है। लेकिन जब हम वाणी बोलते हैं तो उसको डायरेक्ट असर होती है, छाती घाव लगता है, यानी उसको एकदम शॉक लगता है, सब जिसको हम बोल सकते हैं सादी भाषा में। तो इसके लिए उसको इतना दुख होता है, इतना दुख होता है, तो उसको तो साफ करना जरूरी हो जाता है। वो उस पे उसको उसके लिए साफ करना जरूरी है, और उस पे पानी भी हाँ बहुत हाँ हाँ। पड़ती है। वैसे दिस इज, ये क्या है कि नैमित्तिक ये वाणी इस तरह से निकली हुई है। बाकी एक थोड़ा ब्रॉडर विजन में देखे तो मन में किसी के प्रति बुरे विचार आते हैं ना, ये आदमी बेकार है या ये अच्छा नहीं है, तो वो स्पंदन तो उसको पहुंच जाते हैं, बट उसको पता नहीं चलता ऐसा क्यों है, बट हम्म, पहुंच जाते हैं। इसलिए रियली स्पीकिंग उसको भी साफ, बट ये जो है वाणी का तो इंस्टेंट आ जाता है, और उसको साफ करना हम्म, जरूरी है, ऐसा कहते जरूर जरूर। પ્રશ્નકર્તા માનસ અકલાઈને બોલ્યા, એ પ્રતિક્રમણ નથી થતું દાદાશ્રી? अतिक्रमण ही कहवाए ने। तो ये जो अंदर हमारे जो अगर बेचैनी होती है तो वो भी अतिक्रमण है एक प्रकार का। માણસ અકળાઈને બોલ્યા તે અતિ, હા બોલ્યા ને, અંદર ને એ બહાર બોલ્યા, બોલે છે એ. માણસ અકળાઈને બોલે છે એટલે બહાર નીકળી ગયું, અને બોલી બોલી નીકળી ગયું એટલે અતિક્રમણ થયું જ કહેવાય. ભલે એને બેચેની હતી એટલે અકળાઈને अच्छा। બોલ્યો, પણ બોલ્યો એટલે બહાર નીકળી ગયું ને. हम्म, બહાર નીકળવાની પાછળના प्रश्न કારણો પણ करता લાગી कोई પડે. હમ. પ્રશ્ન કરતા કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી ગઈ, તેનું પ્રતિક્રમણ ના કરીએ તો શું થાય? શું દાદાશ્રી એવી વાણી નીકળી ગઈ તો એનાથી તો સામાન્ય ઘા વાગીને પહેલાને દુઃખ થાય, સામાન્ય દુઃખ થાય તો આપને કેમ પસંદ પડે તે? પસંદ કરતા એનાથી બંધન થાય? દાદાશ્રી આ કાયદાથી વિરુદ્ધ કહેવાય ને? કાયદાની વિરુદ્ધ ખરું ને? કાયદાની વિરુદ્ધ તો ન જ હોવું જોઈએ ને? જો કાયદાની વિરુદ્ધ ના શું કહેવા માંગે છે અહીંયા? કાયદાની વિરુદ્ધ એટલે કુદરતનો કાયદો. કુદરતનો કાયદો શું છે કે તમારે કોઈને દુઃખ આપવું ના જોઈએ, એટલે તમે દુઃખ આપ્યું, હા, તો તમે એક ભંગ કર્યો કાયદો એમ. પડોશી અવલું બોલી ગયા કારણ કે આપનો એવું હતો કે આપનાથી વાણી અવલી નીકળે તો એ સામાન્ય વ્યવહારને આધીન છે, પણ આપને તો બોલવું હોય માટે તેનું પ્રતિકરણ કરી લેવું। હમ, બરાબર છે. आपनो व्यवहार है वो, जैसे मतलब ये पहले का व्यवहार की बात कर रहे हैं, ना ना, अभी अभी जो हो गया આપણો વાણી मतलब पड़ोसी का। अभी मेरे को तो उसके पहले थोड़ा पढ़ना पड़ेगा. આ કાયદાથી વિરુદ્ધ કહેવાય ને, કાયદાની વિરુદ્ધ ખરું ને, કાયદાની વિરુદ્ધ તો ન જ હોવું જોઈએ ને, અમારી આજ્ઞા પાડે ને ધર્મ કહેવાય ને, પ્રતિક્રમણ કરવા એમાં નુકસાન શું? આપણને માફી માગી લો અને ફરી નહીં કરવું, એ ભાવ પણ રાખવાના, બસ આટલું જ. પ્રતિક્રમણ ટૂંકું કરી નાખવું. એમાં ભગવાન શું કહે છે? અમે ક્યાં ન્યાય જોવાનો હોય? એમાં ક્યાંય ન્યાય જોવાનો હોય? જો વ્યવહારને વ્યવહાર સમજે તો ન્યાય સમજી ગયો. પાડોશી આવડું કેમ બોલી ગયા? કારણ કે આપણો વ્યવહાર એવો હતો હતો તેથી, ને આપણી વાણી અવળી નીકળી તો એ સામાન્ય વ્યવહારને આધીન છે, પણ આપણે તો મોક્ષે જવું છે. હા, એટલે આમાં શું કહેવા માંગે છે? આ તો એક એક્ઝામ્પલ છે કે પાડોશી જે આપણો કોઈ નેબર છે એ આપણી સાથે અવળું બોલી ગયો. આપણી સાથે અવળું બોલી ગયો શું કામ? તો કે આપણો વ્યવહાર એવો હતો, એટલે આપણે એવું કંઈ બિહેવિયર કર્યું એને લઈ બોલી ગયો. હવે પછી એ એવું બોલી ગયો એટલે આપણી વાણી બી પાછી એવી નીકળી. એટલે આપણી વાણી બી પાછી એવી નીકળી તો શું થયું કે, કારણ કે સામાન્ય વ્યવહારને આધીન નીકળી ને વાણી, તું આમ બોલે છે તો હું બી આમ બોલું, એટલે સામાન્ય વ્યવહારને આધીન આપણી વાણી નીકળી ગઈ. અને પછી શું કહે છે કે આપણી વાણી નીકળી ગઈ એટલે એને દુઃખ તો થયું. હવે આપણે મોક્ષે જવું છે. મોક્ષે જવું છે એટલે કોઈ ક્લેમ આપણે પેન્ડિંગ રાખવો નથી. એટલે કોઈ પેન્ડિંગ ના રાખવું હોય તો એને જે દુઃખ થયું છે એનું આપણે પ્રતિક્રમણ કરી લેવાનું, એમ કહેવાય. ભલે સંજોગના દબાણમાં આપણે બોલ્યા હોય, ભલે આપણે લાખ લાખ રીતે સાચા હોઈએ, એ ખોટો બી હોય, અને આપણા સંજોગના દબાણમાં આપણે એને દુઃખ અપાઈ ગયું તો આપણે પ્રતિક્રમણ ખપે.
પ્રશ્ન કરતા એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તો એનું સમાધાન કરવાનો આપણો પ્રયત્ન કરવો જોઈએ. नहीं, इससे पहले पढ़ता हूँ. प्रदर्शन करता प्रतिक्रमण ની અસર ના થાય તો એનો શું કારણ શું કે આપના પૂરા ભાવથી નથી કર્યું કે સામે વ્યક્તિના આવરણ છે? દાદાશ્રી, સામી વ્યક્તિ આપને નહીં જોવાનું એ તો ગાંડો જ હોય. આપના નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ બસ. પ્રશ્ન કરતા એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તો એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાદાશ્રી, એને દુઃખ થાય તો સમાધાન તો અવશ્ય કરવું જોઈએ. એ આપની રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે. हाँ, दुख ना થાય એના માટે अपने लाइफ जिंदगी છે. जो मतलब ये समाधान करने का जो बता रहे हैं कि समाधान करने के मतलब को जो मतलब कि फिजिकल एफर्ट्स भी जो है होना चाहिए, ऐसा वो बोल रहे हैं. हाँ हाँ, फिजिकल एफर्ट्स भी है, समाधान तो फिजिकल अवश्य एफर्ट्स, कर हाँ हाँ, એટલે બેઝિકલી दोनों अंदर बाहर दोनों. हाँ हाँ, दोनों हाँ दोनों जी, दोनों अंदर और बाहर दोनों हमारे को मतलब हाँ भाव भी अपने देखो, बदलने हाँ चाहिए और हाँ बाहर भी हाँ देखना चाहिए. હા, આમાં કેવું છે કે નાનું નાનું અતિક્રમણ હોય ને એ અંદરથી સાફ થઈ જાય, પણ જરા વિશેષ કંઈ થઈ ગયું હોય તો બહારથી બી જરા હાથ જોડીને કે ચલો વિનયથી કંઈ વાતચીત કરીને સાફ કરવાનું. એટલે બેઝિકલી આખું સાફ કરવો એ મેઇન વસ્તુ છે. પ્રશ્ન કરતા પછી ધારો કે છતાંય સામાન્ય સમાધાન ના થયું હોય તો પછી પોતાની જવાબદારી કેટલી? દાદાશ્રી, રૂબરૂ જઈને આંખથી થતું હોય તો આંખ નરમ દેખાડવી, છતાંય આ માફી માંગતા ઉપર ટપલી મતલબ તાના મારે તો સમજી જવું કે આ કમજાત છે, છતાં નિકાલ કરવાનો છે. માફી માંગતા જો ઉપર ટપલી મારે તો જાણવું કે આની જોડે ભૂલ તો થઈ છે, પણ છે માનસ कमजात माटे नमवानु बंद करी दो. इसमें जो कहना चाह रहे हैं कि अगर मतलब हो सके तो सामने करने का, लेकिन अगर व्यक्ति थोड़ा सा टेढ़ा है तो उसको नहीं बोलने का. ये मेरे को समझ में आया. सही है. हाँ, बस वही जो हमने पहले डिस्कस किया ना, वही बात हुई कि अगर वो कमजात है, वो डफला मारता है, वो विनय नहीं दिखाता है, तो फिर उसके सामने प्रत्यक्ष मांगना बंद कर देना चाहिए, નમવાનું બંધ કરી દેવું જોઈએ. પછી મનમાં જ કરવાનું, પછી પ્રત્યક્ષ નહીં કરવાનું. हाँ जी नरेश जी, ठीक है. वो मेरा कनेक्शन टूट गया. आप दूसरे को दीजिए चांस, मैं फिर बाद में. ઓકે ઓકે, સુબીરજી અનમ્યુટ કરો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુરીનાથજી, જય सच्चिदानंद नरेश અને જય બધા महात्मा. पुरीनाथ जी, अभी आपने जो डिस्कशन किया उसमें पुरुषार्थ और पराक्रम, तो पराक्रम प्रकृति के विरुद्ध जाने की जो प्रोसेस है उसको पराक्रम आपने बोला, राइट? तो ये मेरे को ऐसा प्रश्न आता है, जे ये एक तरीके से पॉजिटिव अहंकार जो क्रमिक मार्ग के बोलते हैं ना, पॉजिटिव अहंकार, तो ये भी अहंकार के साथ ही हुआ ना? अहंकार क्या क्या अहंकार तो नहीं, इन अ वे इट इज नॉट अहंकार, बट वो अंतरात्मा दशा वाली जो मैं हूँ, वो जो पुरुष है, जो पुरुषार्थ करने वाला पुरुष है, वो कर रहा है, वो पुरुषार्थ कर रहा है. ना मतलब वो आपको शायद रीते आता नहीं है, लेकिन आप उसके विरुद्ध जाके करते हो, प्रकृति के विरुद्ध में जाके कोई भी आप करना चाहते हो, एक्शन लेते हो, वो एक तरह का अहंकारी हुआ ना. तो ना इस हिसाब से दादा भी उसका हुक्का पिया जो भी करते थे वो तो अहंकार के साथ भी छोड़ सकते थे ना, मतलब वैसा पराक्रम करके, लेकिन दादा ने किया नहीं. मैं खाली मेरा बुद्धि का प्रश्न है, मेरा ऐसा नहीं है कुछ इसमें मान्यता नहीं है. तो छोड़ो ना, बुद्धि के प्रश्न को क्यों इतना बुद्धि चलो को जाने दो. encourage करने जैसा नहीं है. हाँ हाँ, दादा जाने दो तो निरहंकारी पद में पहुंच गए थे. उनके पास बराबर. अहंकार भी नहीं बचा था निकाल, और उनके पास ज्ञान था कि ये जो परमाणु हुक्का का चार्ज किया है वो अपने आप निर्जला होना चाहिए, नहीं तो पेंडिंग रह जाएगा. और उनको क्या जरूरत भी नहीं थी, अपने आप निकल रहा है निकलने दो, क्योंकि वो हुक्का उनको परेशान नहीं करता था, उनकी शुद्ध उपयोग में बाधक नहीं था. सो इट वॉज, राइट हाँ, वो पूरा पड़ोसी धर्म करके एग्जॉस्ट हो रहा था. और ये राइट. जो अटकन है वो हमारी जागृति में बाधक है. हाँ आज हाँ विषय का विचार आया तो बाधक है, आज लोभ का विचार आया तो बाधक है. मैं अटक जाता हूँ, बुद्धि एक्टिवेट हो जाती है, मेरा
इसीलिए मुझे उसका निकाल करना जरूरी है, बट बिकॉज वो बहुत ज्यादा स्ट्रांग है वो ग्रंथि, तो वो ग्रंथि को छेदने के लिए विशेष एफर्ट्स लगना पड़ेगा। दैट इज वाई इट इज कॉल्ड, बिकॉज आज वो राइट। बाधक है, दादा को बाधक नहीं था। दादा को जितना हम्म। बाधक था ना, वो 9 कलम बोल 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 के सब साफ कर दिया था उन्होंने। राइट राइट। नहीं नहीं, वो आपने जो सही बात अभी बताया, जो डिफरेंस है दादा की छोड़ने का और हमारा छोड़ने में, दोनों में डिफरेंस वही है कि हमारा दादा बाधक में आता है, दादा की बाधक में नहीं था। दादा को, हाँ, दादा को कोई बोलता था, अरे दादा के तो बूट में एक बार कुछ कंकर आ गया था, तो दादा को चुभता था। लेकिन दादा ने बोला ये आया कहाँ से, ये व्यवस्थित में आया है, चलो इसका निकाल करो। किसी को बताया नहीं। फिर काफी समय दिनों के बाद शायद किसी की नजर गई उस बूट में और कंकर देखा, और फिर निकाला। दादा आपको ये लगता नहीं था, तो मुझे लगता था, लेकिन मुझे देखना था व्यवस्थित में आया है और व्यवस्थित में कब जाएगा। अभी इतनी कैपेसिटी तो है नहीं हमारे पास, और दादा के साथ राइट कंपेयर। राइट राइट राइट, हम तो बह जाते हैं, अपने तो इसको वीकनेस के इसको साथ बह हाँ जाते हाँ, हैं। तो दादा ने बोला ना, मैं जो करता हूँ वो नहीं कॉपी करने का, मैं जो कहता हूँ वो करो। राइट राइट राइट। अच्छा, मेरा मूल प्रश्न तो यही है, आपका जो शिविर में चौथा कलम के जो है ना, फोर्थ कलम की बात आपने किया है, वो बहुत सुंदर लगा है, अभाव और तिरस्कार। तो इसमें अभाव तिरस्कार के बीच में आगे पीछे आपने और दो तीन लगा दिया, जैसा अनगमो एक फर्स्ट स्टेप है, बाद में अभाव आया, बाद में द्वेष आया, बाद में तिरस्कार आया, और अल्टीमेटली तोड़छोड़ में आया। इसको और थोड़ा सा मतलब एग्जाम्पल के साथ बताओ, तो हम, मेरे को तो फायदा मिलेगा, दूसरे महात्मा जो अटेंड नहीं किया उसको भी फायदा मिले। 5 स्टेज जो बताया ना आपने, हाँ वो तो 5 ठीक, स्टेज है। हाँ बेसिकली પેલા મનમાં અણગમો ઊભો થાય કે આ મને हम्म। ગમતું નથી, મનમાં ઊભો થાય। પછી એના માટે અભાવ ઊભો થાય, આ ક્યાં આવ્યો, આ માણસ ક્યાં આવ્યો, આ તો આ કઈ જાતના કપડાં એને પહેર્યા છે, આ કઈ આવી ખાવાની કઈ રીત છે, એટલે આપણને અંદર અભાવ ઉત્પન્ન થઈ જાય। ઓલું મેં દાખલો આપ્યો હતો ને, એલો સાઉથ ઇન્ડિયામાં ઓલું ખાય આમ બધું हाँ हाँ, नहीं ऊपर। આપણને અભાવ થઈ જાય, આ કઈ જાતનું, બીકોઝ વી આર નોટ યુઝ ટુ ઇટ। પણ જે લોકો એ રીતે યુઝ ટુ હોય તેને અભાવ ના પણ થાય। એટલે राइट। આપણા ડિઝાઇનની વિરુદ્ધ થાય ને, ત્યાંથી બધું ચાલુ થઈ જાય આ બધું। આપણે बराबर। design વિરુદ્ધ થાય એટલે અણગમો થાય, અભાવ થાય। પછી વધારે થોડુંક વધે તો પછી દ્વેષ થઈ જાય, આ કઈ જાતના માણસો છે, સમજતા નથી। हम्म અને પછી તિરસ્કાર થઈ જાય, આવું યુઝલેસ જ છે, સમજતો નથી, અર તું ક્યાં આવ્યો એમ કરીને। અને એથી વધારે ઇન્ટેન્સ એટલે તરછોડ, એટલે ફિઝિકલી આમ વસ્તુને ફેંકવું, એને ઘા કરવો, છૂટો પાડવો। સાધુ પૈસા ના લેતો હોય, કોઈ ત્યાગી તપસ્વી હોય પૈસાને, અને કોઈ બિચારો વિનયથી પૈસા આપવા આવે કે આપને જે જરૂરત है, तो हम तड़छोड़ मारे, है हम साधु है, हम हाथ नहीं लगाता है, उठा के लेके जाओ, ये क्या किया। એ આખું આમ જે તરછોડ કરે તો એને પછી કે કેટલા અવતાર સુધી લક્ષ્મી ભેગી નહીં થાય એને। ત્યારે ના જોતું હોય તો વિનયથી નાખવા, પણ તરછોડ કરવાની हम्म નથી એમ। 10 જમવાનું બરાબર ના હોય તો પછી આમ કે આ કઈ જાતનું જમવાનું છે, આમ થાળી ફેંકે, આમ ધાડ કરતી। એટલે એ બધું તરછોડ છે। પછી એવું બધું છે। તિરસ્કાર આવી જાય એના પહેલા, વિધવાઓનો તિરસ્કાર, તારું મોઢું ક્યાં જોયું મેં, મારો તો આખો દિવસ બગડી જશે, મારું તો એટલે એ બધું એટલું બધું તિરસ્કાર કરે, એટલે અહંકારને બહુ દુઃખ થાય, આખું ભેદ પડી જાય। અને કદાચ ઓલો માણસ વેર પણ બાંધે છે કે અત્યારે મારું આટલું અપમાન કર્યું, હું તને નહીં છોડું। અને જ્યાં સામા માણસને ખબર નથી પણ આપણને જ તિરસ્કાર થાય છે પોલીસને જોઈને, તો પછી જે વ્યક્તિનો તિરસ્કાર કર્યો હોય તો પછી આપણને એનો ભય પણ લાગે, તિરસ્કારથી ભય બી લાગે આપણને। એટલે આ બધે વેરિયસ ઇન્ટેન્સિટીઝ ઓફ અણગમો કયો કે દ્વેષ કયો કરીને, એટલે અભાવ તિરસ્કાર ના થવો જોઈએ। અને ઓલું આપણે 4 ભાવ છે ને, હિંસક ભાવ, પીડાકારક ભાવ, અભાવ ભાવ, તિરસ્કાર ભાવ, તિરસ્કાર ભાવ ને પછી અભાવ ભાવ, એટલે 4માંથી આપણે નીકળી જવાનું છે અને પછી એવી રીતે આવવાનું છે। એટલે આ તો સૂક્ષ્મ આપણને ખબર પડે અંદર શું ચાલે છે। એટલે જ્યારે हम्म। જ્યારે આપણે અભાવ તિરસ્કાર ન કરવાની શક્તિ આપો એમ બોલીએ છીએ, તો આપણે એક્ઝેક્ટલી શું માગીએ છીએ આપણને ખબર હોય, અને જ્યાં જ્યાં આવું ઊભું થાય છે આપણી અંદર અભાવ તિરસ્કાર, તો આપણે એને પકડી શકીએ, એટલે જાગૃતિમાં જાણી શકીએ। અને જાણ્યા પછી મેઇન વસ્તુ આખા 9 કર્મનો સિદ્ધાંત શું છે કે આપણે અભિપ્રાય બદલીએ છીએ।
શું કે અબોધ તિરસ્કાર ન કરવા શકે અથવા કોઈનું હમ ન દુભાય. એટલે ડિસ્ચાર્જમાં એ થાય છે, ડિસ્ચાર્જમાં અભાવ તિરસ્કાર થાય છે. પણ મારો અભિપ્રાય, હું શક્તિ શું માંગુ છું? ન કરવાની શક્તિ આપો. એટલે હું પ્રકૃતિ સાથે સહમત નથી. ફંડામેન્ટલ પ્રિન્સિપલ એ છે. અને હું શક્તિ માંગુ છું એટલે શું થાય કે હું જાગૃતિ ઉત્પન્ન કરું છું. કઈ જાગૃતિ? કે ડિસ્ચાર્જમાં એવું થશે, ડિસ્ચાર્જમાં એ ભૂલ થશે, ડિસ્ચાર્જમાં અભાવ તિરસ્કાર થશે, પણ ત્યાં આગળ હું એમ કહું છું કે આ ન કરવાની શક્તિ આપો. હું ન કરવાની શક્તિ આપો એટલે ડિસ્ચાર્જમાં જ્યારે થાય ત્યારે હું જાગૃત થઈ જવું, આ તો નથી કરવાનું, આ તો નથી કરવાનું, એટલે અલર્ટ થઈ જાય, જાગૃત થઈ જાય. અને જાગૃત થઈ જાય એટલે જાગૃતિ વધારે હોય તો પછી એનું કદાચ દોષ અટકી પણ જાય, અથવા જો દોષનો ફોર્સ વધારે તો કદાચ થઈ બી જાય, અને થતા સાથે જ ખબર પડે આ ખોટું થયું એટલે તરત વિડ્રો થઈ જાય, તરત પાછો આવી જાય. એ બરાબર. હા, એ આખો નવ કલ્મનો જે કોર પ્રિન્સિપલ જે છે ને, મેઇન સિદ્ધાંત એ આ છે. અને એના આધારે જ ડિસ્ચાર્જ થતી પ્રકૃતિમાં ખેદ રાખ્યા વગર, એને તો ગિલ્ટી ફિલિંગ આવે, હજી તો આવું થાય છે, હજી તો આવું છે, એટલે તું વધારે સ્ટ્રોંગ શક્તિ માંગ. અને શક્તિ માંગવાથી એક ટાઈમ એવો આવશે, ભૂલ તો થશે પણ શક્તિ માંગશે તો આ ભૂલ શેના લીધે થાય છે એ પકડાશે. અંદર ડીપ ડાઉન આપણી અંદર કઈ માન્યતા પ્રવર્તે છે, કઈ સુખની માન્યતા પ્રવર્તે છે, કઈ અપેક્ષા છે, જેને લીધે આ રિપીટેડલી થાય છે, એ વ્યક્તિને પોતાની રીતે પકડાશે. અને એ બરાબર. પકડાય એટલે પછી એમાં એ ચેન્જીસ કરે, એ સમજણ હોય તો સમજણ ઠેરવી નાખે, અને એના આધારે પછી એ ભૂલો થતી ધીમે ધીમે અટકી જાય અથવા ધીમે ધીમે ઓછી થઈ જાય, અને એ પછી એટલું ગાંઠ કે એટલી નબળે નીકળી જાય એમ. દેટ ઇઝ ધ હોલ એનો સિદ્ધાંત છે, પ્રોસેસ છે. હવે આ જેટલો માલ જેને ભર્યો હોય, લાખ પોટ ભર્યા હોય, કોઈ 10 પોટ ભર્યા હોય, અને એ પુરુષાર્થ કરતા કોકનું વહેલું પતી જાય, કોકને થોડી વાર બી લાગે. પણ દાદા 30-40 વર્ષ કરીને આખું બધા જ ઝીરો કરી નાખ્યા. એક નબળાઈ કાઢીને એટલું ઝીરો કરી નાખ્યું કે આત્મા ખુલ્લો થઈ ગયો. 356. રાઈટ. સો જે દાદા ભગવાનનો પુરુષાર્થ હતો, અને એ પ્રમાણે એ જીવન જીવતા હતા, અને એ વસ્તુ એમને બધા લોકોના માટે ખુલ્લો કર્યો. ધ હોલ બ્યુટી રાઈટ. ઓફ ધ નવ કલમ ઇઝ ધેટ. નવા માટે તો એટલે મોક્ષ માટે તો એ ચાર્જ કરે છે, અને એને પણ આ ભાવમાં જાગૃતિ તો વધે અને અલર્ટ થાય. ભલે ઢસડાઈ જાય એ વાત જુદી છે, પણ કદાચ એનો ભરેલો માલ ઓછો હોય તો એને આ ભાવમાં બી કદાચ પરિણામ આવે. આવતો હોય તો આવી જાય, કારણ કે કોઝ નાખે છે. અને મહાત્માઓ તો 100% આ ભાવમાં રિઝલ્ટ આવી શકે એની સંભાવના છે. કારણ કે પુરુષ થયો, પોતે પ્રકૃતિથી છૂટો પડ્યો, એટલે આમ કરતા કરતા મોડું કે વહેલું એમાંથી મુક્ત થવાય ખરું. ભરેલું છે એના પર છે, હવે કેટલું ભરેલું છે ને કેટલો પુરુષાર્થ થાય છે. ઇટ્સ અ ક્રોસ બિટવીન કેટલા ઇન્ટેન્સિટીથી દોષ ભરેલો છે અને કેટલા ઇન્ટેન્સિટીથી પુરુષાર્થ થાય છે. લાખ પડ ભરેલો હોય અને રોજ 10 પડ કાઢતો હોય તો વધારે ટાઈમ લાગે, પણ રોજ વધારે પડ કાઢતો હોય ખૂબ પુરુષાર્થ તો વહેલો નીકળી જાય. એટલે ઇટ્સ બેલેન્સ બિટવીન ધ ટુ. એટલે મહાત્માને તો ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ છે ને, એટલે ડિસ્ચાર્જ થતી પ્રકૃતિમાં કોર પ્રિન્સિપલ તો સમજાઈ ગયો છે. હું શુદ્ધાત્મા છું, આ કરતા છું, સામેવાળો બી આ કરતા છે. એટલે થોડુંક ધક્કાથી દોષિત દેખાય, થોડુંક કરતા દેખાય એટલે દોષિત દેખાય, પછી થોડાક પછી પાછું જાગૃત થાય, ના એ તો દોષિત નથી, હિસાબ આપણો જ છે. એટલે એમ રિવર્સ તો જલ્દી આવી જ જાય, કારણ કે પ્રાઇમરીલી પોતે પ્રકૃતિથી છૂટો પડેલો છે. એટલે પોતે છૂટો રાઈટ. પડવા ના હોવાને કારણે પ્રકૃતિ છૂટો પુરુષ થવાને કારણે એનો પુરુષાર્થ છે. એટલે હવે આથમથી પ્રકૃતિમાં એનું સહમતિ નથી. ઇન પ્રિન્સિપલ બધાનું નક્કી તો થઈ ગયું છે વેરી ક્લિયરલી, કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ આપવું નથી, વેરી ક્લિયર. પણ અપાઈ જાય છે, અને દેટ કઈ રીતે અપાય એનું એક્સપાન્ડેડ ફોર્મ છે, વિસ્તૃતીકરણ છે નવકલમાં. પ્રભાવથી, રાઈટ. તિરસ્કારથી, અહમથી, એ રીતે બધું એમ. એટલે એ બધું પોતાનું જ્યાં નક્કી થઈ ગયું છે દુઃખ નથી આપવું, પોતાનું જ્યાં નક્કી થયું છે મોક્ષે જવું છે, એટલે ખાલી એ રોડ ડેસ્ટિનેશન તો નક્કી થઈ ગયું છે, ધ્યેય નક્કી થઈ ગયો છે. ખાલી એ રસ્તા પર ચાલતા ઓબ્સ્ટિકલ્સને જ કાઢવાના છે. એટલે પ્રકૃતિની અંદર ભરેલા માલને જ એક્ઝોસ્ટ કે નિવેડો લાવવાનો છે. એટલે શક્તિ માંગવાથી ડેફિનેટલી એની જાગૃતિ વધે જ, અને એનાથી શું થાય, ડિસ્ચાર્જ થતામાં ભળી નથી જતો, અને એક બાજુ
એક બાજુ ડિસ્ચાર્જ બી થઈ જાય છે અને એક બાજુ છૂટો રહીને જુએ બી છે. એટલે ઇટ્સ એ રીતે આખું મહાત્મા માટે થાય છે. ઇટ્સ વેરી હેલ્પફુલ. વેરી हम राग और देश दोनों से बंधे हुए हैं। ये अपने पूरा जो नवकलम है उसमें कोड में देश को अटैक किया हुआ है, मतलब देश के विरुद्ध में जो जो पुरुषार्थ करना है उस हिसाब से किया हुआ है। राग को कैसे इसमें मतलब इंक्लूड किया हुआ है, कुछ है इसमें? इसी वैसे तो देखा जाए ना, मेरी बुद्धि तो ये भी बताती है कि इसमें दादा भगवान के पास ममता नहीं थी, तो ममता का कुछ है ही नहीं इसमें. हाँ मस्त। मारू 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 न करवानी शक्ति आपो. बिकॉज मे बी, और इट मे बी इन द हिडन फॉर दैट 5 कलम्स. उन्होंने बोला ना, मैंने 9 बाहर निकाली, 14 मेरे लिए थी. सो मे बी इट्स पार्ट ऑफ दैट ऑल्सो. सो इट्स वेरी डिफिकल्ट टू बी जजमेंटल ऑन दादा भगवान एंड वेरी रिस्की एंड शुड नॉट, करना ही नहीं चाहिए. बट यू सी, राग एक ऐसा है ना, वो मीठा दोष है और ये वो कड़वा दोष है. तो ये सबसे ज्यादा होता है और ज्यादा परेशान करता है. अगर इसमें से भी हम निकल जाएंगे ना, तो राग से निकल जाने में इतना तकलीफ नहीं होगी. द कॉज शुरुआत है ना राग द्वेष की, दादा भगवान ने ऐसा बताया है, दादा भगवान ने ऐसा बताया है कि દ્વેષથી શરૂ થાય છે અને પછી રાગ આવે છે. સો જો દ્વેષ નીકળી ગયો ને, તો રાગ તો નીકળી જ જશે. રાગ તો નીકળી જ જશે. કારણ કે દ્વેષ આખો બહુ મેઇન વસ્તુ છે. પછી પ્રેમ સ્વરૂપ થઈ જાય ને પછી રાગ વાળો ભાગ તો ઓટોમેટિકલી ઘટતો જશે. કારણ કે દ્વેષ દ્વેષ સામાન્ય ડાયરેક્ટ અસર કરે છે, દુઃખ આપે છે. રાગ મને દુઃખ આપે છે. મને જેના પર રાગ છે એ વસ્તુ આગી પાછી થાય, તો એ વ્યક્તિ આગી પાછી થાય તો મને દુઃખ થાય છે. આઈ એમ નોટ કોઝિંગ પેઇન ટુ અધર્સ. માય રાગ ઇઝ કોઝિંગ પેઇન ટુ મી. મારો રાગ મને પીડા આપે છે. ખ્યાલ આવો? મને મોબાઈલ ગમે છે, મને કોઈ વ્યક્તિ ગમે છે અને એ મારા ધારે પ્રાણ કરે તો મને દુઃખ થાય છે. મારો રાગ મને દુઃખ આપે છે. એટલે એ સમવેર દ્વેષનો આખો ભાગ નીકળી જશે ને, તો રાગ તો બાય ડિફોલ્ટ ધીમે ધીમે ઓગળી જ જશે. द्वेष काढ़ो वो इसमें मैं आपको कंट्रडिक्शन दे रहा हूँ। मैंने किसी जगह पे पढ़ा के सुना है, आई डोंट नो, आई कांट रिमेम्बर एक्चुअली, जी राग जिधर भी होता है वो ऐसा डायरेक्ट निकलता नहीं है, वो देश में परिणमित होते हैं, बाद में निकलते हैं। आपने जो बोला अभी देश से राग में आते हैं, बाद में वो समझ लीजिए। मेरा उल्टा, मैंने कुछ जगह पे सुना है, राग जिधर ही होता है उधर द्वेष आ ही जाता है। ऐसा जैसा हम फैमिली मेंबर के साथ में भी आप देखते हैं, हमारा वाइफ हो कि दूसरा चिल्ड्रेन है, उन्होंने कुछ भी बोला तो हमको ज्यादा लगता है, लेकिन बाहर वाला कुछ बोला तो ज्यादा नहीं लगता, तो देश में परिवर्तित हो जाता है ममता है तो उस हिसाब से राग द्वेष होके बाद में निकलता है, ऐसा सुना है मैंने कोई जगह पे। मे बी आई एम रॉन्ग। वो बात अलग है, वो बात अलग है, वो बात अपनी जगह पे करेक्ट है. बट इट इज लिटिल डिफरेंट देन व्हाट वी वर डिस्कसिंग प्रीवियसली. हम लोग जो पहले बात कर रहे थे ना, कि द्वेष इज अ स्टार्टिंग पॉइंट. उसका एक छोटा सा एग्जांपल भी दादा ने बहुत अच्छा दिया है कि अगर राजा कहीं शिकार करने निकला है जंगल में, और जंगल में उसको 2-3 दिन से खाना नहीं मिलता है, तो उसको अंदर बहुत भूख लगती है. वो एक पेन पॉइंट है, एक पीड़ा है. एक राइट। पीड़ा से द्वेष खड़ा होता है. और फिर कोई गरीब की झुपड़ी देखता है और उसको कोई रोटी देता है तो खा लेता है. फिर ऐसा सब हो जाने के बाद आगे जाके उसको एक रोटी का चॉइस है, एक अच्छा पकवान का चॉइस है, कोई और भी चॉइस है, पूरन पोड़ी का चॉइस है. फिर वो बोलता है, नहीं मैं रोटी नहीं, मैं सूखी रोटी नहीं खाऊंगा, मैं पूरन पोड़ी खाऊंगा. तो फिर वो राग शुरू हो जाता है, नॉट दिस, आई वॉन्ट दैट, यू नो. सो एक इट्स अ वेरी फाइन लाइन. तो ये शुरू तकलीफ द्वेष से होते हैं, फिर राग जनरेट होता है, फिर राग से द्वेष, द्वेष से राग, फिर दैट साइकिल चालू रहती है. एंड दादा ने बोला कि आपको मैंने वित द्वेष तो कर ही दिया है, डिस्चार्ज अहंकार निकाल दिया है, अरे सॉरी, चार्ज अहंकार निकाल दिया है, तो द्वेष तो निकल ही गया, क्योंकि हम क्षमा इजीली कर पाते हैं. तो अभी खाली वो धीमे धीमे वो पूरा निकल जाएगा. वित द्वेष हो गया, अभी वितराग होना है, तो वो भी हो जाएंगे. दैट इज द प्रिंसिपल. सो वी आर ऑन द ट्रैक. और आपने जो बोला वो क्या है
कि राग થી બાંધેલું દ્વેષથી છૂટે અને દ્વેષથી બાંધેલું राग થી छूटे। वो एक कुदरत का नियम है, वो कुदरत का नियम है। इसके ऊपर बहुत ज्यादा द्वेष करते हैं ना इस जन्म में, तो नेक्स्ट जन्म में वो ऐसे अपना ही बेटा या वाइफ या कुछ आता है और उसको राग करके फिर उसको नलीफाई होता है। राइट। और तो जो आपने एग्जाम्पल दिया वो क्या था कि वो राग से उत्पन्न होने वाला द्वेष है। यानी क्या होता है कि जिसके पर हमारा राग है, मानो फैमिली मेंबर है कोई, उसके ऊपर जो राग है उससे क्या होता है, उसका रिजल्ट ये आता है कि हमारी एक अपेक्षा बन जाती है, इसने ऐसा करना चाहिए, मेरी राइट। हस्बैंड को राग है देन शी शुड डू लाइक दिस, हमारी एक। और जब जब वो फैमिली मेंबर हमारे कहे अनुसार नहीं करते हैं तो फिर द्वेष उत्पन्न हो जाता है। राइट। सो दिस इज हाउ दैट डिस्चार्ज द्वेष, डिस्चार्ज राग टर्न्स इनटू द्वेष एंड देन इट स्क्वेयर्स ऑफ। तो फिर उसका राग धीमे धीमे एग्जॉस्ट होते जाता है। तो ये थोड़ा प्राकृतिक एनालिसिस है। બહુ સરસ। જય અલ્ટિમેટલી આપણે સચ્ચિદાનંદ। બોલીએ। અલ્ટિમેટલી તો આપણે બંનેમાંથી છૂટવાનું છે। એટલે એટલે દાદા ભગવાને જે ચોથી આજ્ઞા મૂકી છે એમાં સંભાવે નિકાલ મૂક્યો છે, સમભાવ, એટલે કે ના રાગના પક્ષમાં ના દ્વેષના પક્ષમાં। ડિસ્ચાર્જ થતા ગમા અણગમા રાગ દ્વેષ એ ડિસ્ચાર્જ થાય છે અને હું આજે એક સ્ટેન્ડ લઉં છું કે ના, હું મારે વિતરાગ રહીને સમભાવથી નિકાલ કરવો છે। હું આઈ ટ્રીટ ધેમ ઇક્વલ। બરાબર। એને હું ડિસ્ચાર્જ થતા પૌદ્ગલિક પરિણામ, ડિસ્ચાર્જ થતા પૌદ્ગલિક પરિણામો કયો એ હું ગણું છું। એટલે દાદા કહે ને કે અમને ગાળ આપે તો અમારે એના પર દ્વેષ ના થાય, અમને ફૂલહાર ચડાવે તો એના માટે અમને રાગ ના થાય, કારણ કે બંને ઉદય કર્મો જ છે। ડિસ્ચાર્જ થતા એનું પ્રકૃતિનું ડિસ્ચાર્જ અને આપણું ફાઇલ નંબર 1 નું ડિસ્ચાર્જ। એટલે એ રીતે બરાબર। વિતરાગ કે સમ પરિણામમાં રહે। આપણે એટલું ડિરેક્ટલી ના રહી શકીએ, એટલે આ આજ્ઞા સ્વરૂપે મૂક્યું કે આ ફાઇલ છે અને સંભાવે નિકાલ કરવો એવું આજે હું નક્કી કરું છું। ડિસ્ચાર્જ થતા ગમે એટલે હું સેન્ટરમાં રહેવા માંગુ છું, ના દ્વેષના પક્ષમાં ના રાગના પક્ષમાં। આઈ વોન્ટ ટુ અલાઇન બેક, હું પાછું સેન્ટરમાં વચ્ચે આવી માંગુ છું। એ ચોથી આજ્ઞાની કહેવા પાછળનો આખો જે પુરુષાર્થ ત્યાં સમાયેલો છે। નિકાલ થવો ના થવો એ હિસાબને આધીન છે, પણ જે તમે આ બોલો છો નિકાલ કરો છો એટલે દેટ ઇટસેલ્ફ ઇઝ ધ પુરુષાર્થ, અને એ બોલો એટલે તમે આજ્ઞા પાલન ભગવાનની દ્રષ્ટિમાં ગણાય છે। સો આવું બધું છે। દાદા ભગવાન કોમ્પ્લેક્સ બધા કોન્સેપ્ટ બહુ સાદી ભાષામાં અને ઇઝીલી પુરુષાર્થ કરી શકીએ એવો વન લાઇનર્સ આપી દીધા। ભાઈ તું સંભાળ, ફાઇલ સમજીને સંભાળ નિકાલ કરજે, ભાઈ તું આટલી શક્તિ માંગજે। અંદર તો મિકેનિઝમ તો એટલું ગહન અને સૂક્ષ્મ છે ને આખું, હાઉ ઇસેન્શિયલી ઇટ અટેક્સ ધ 4 કશાયસ। એટલે કે તો એ 4 કસાયને છેદે છે આ 9 કર્મ અને આજ્ઞા પણ એને એટલે પણ એનું એ ડીપ ડાઉન મિકેનિઝમ, ટીવીમાં રિમોટ આપી દે, ભાઈ વોલ્યુમ વધારે હોય તો આ બટન દબાવજે, ચેનલ બદલી હોય તો આ બટન દબાવજે, એમ દાદા ખાલી બટનો આપી દીધા છે, તું આજ્ઞા પાડજે। પણ હાઉ ઇટ વર્ક્સ આ થ્રુ ડીપ ડાઉન સેકન્ડ ઓર્ડર અન્ડરસ્ટેન્ડિંગ છે। એટલે આવું બધું છે, જેટલું સમજાય એટલું કહીએ। પછી દાદા તો બધું ઇનસાઇડ આઉટ બહુ જાણતા હતા, પણ એઝ વી એડવાન્સ આપણને થોડું થોડું ખબર પડે। બહુ સરસ। જય સચ્ચિદાનંદ। હા જય જય સચ્ચિદાનંદ સુબીરજી। જય સચ્ચિદાનંદ। શાંતિ દાદા અનમ્યુટ કરજો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ નરેશભાઈ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી। જય સચિન। આપણે ફેબ્રુઆરી માર્ચ 2022 અક્રમ વિજ્ઞાન ઓકે, ફેબ્રુઆરી માર્ચ 22 2022 અક્રમ વિજ્ઞાન। ઓકે, પેજ નંબર? પેજ નંબર 8 ઓકે ઓકે, હા કાઢું છું।
દિવ્ય દર્શનના સૂત્રો હા, નીચેથી ચોથા નંબરનું જમણી સાઈડ. ઓકે, ઉભા રહેજો. હા, બરાબર છે. નીચે નીચે છે હજુ. ઉપર લ્યો, ઉપર લ્યો. અચ્છા, ઉપર નો. પ્રતીતિ ખંડ હોય. ઓકે, ઉભા રહો. પ્રતિથી અહીં ખંડ આવી હોય. ગયું. ઓકે. લક્ષ્ય પણ ખંડ હોય, પણ અનુભવ ખંડ ના હોય. અખંડ હોય અનુભવ. હવે આમાં જ્યારે આપણને જ્ઞાન આપે છે દાદા પુલિનાનંદજી, હા. એમ કે પ્રતીતિ તમને બેઠી. બરાબર સંભળાય છે સાહેબ? હા, હું સાંભળું છું. બોલો બોલો, સંભળાય છે. પ્રતીતિ જાય નહીં એમ કીધું. બરાબર? હા. એટલે સતત રહે. હમ તો આમાં કહે છે કે પ્રતીતિ ખંડ હોય, લક્ષ્ય પણ ખંડ હોય, પણ અનુભવ ખંડ ના હોય. એટલે હવે જોવું પડશે મારે થોડુંક આગળ પાછળ, કારણ કે એ સૂત્ર કયા સંદર્ભમાં વાત કરે છે. આપણે જે જ્ઞાન મળે છે ને, ત્યારે આપણી હા પ્રતીતિ કાયમ માટે બદલાઈ જાય છે. એટલે હા એટલે આપણે એને સહાયક પ્રતીતિ કહીએ છીએ. બરાબર છે. એટલે કે ફરી ક્યારે બદલાય નહીં. આપણને 100% વિશ્વાસ થઈ જાય કે હું શુદ્ધાત્મા જ છું. હા બરાબર ને? હા. એ શેના આધારે આપણને હું શુદ્ધાત્મા છું થઈ ગયું? તો કે આપણને અનુભવ થઈ ગયો કે ના, આત્મા એટલે આ. હા આત્મા કોને કહેવાય? એનો અનુભવ થઈ ગયો. હા એટલે એ અનુભવના આધારે આપણી પ્રતીતિ 100% બદલાઈ જાય છે. એટલે એને ક્ષાયક કીધું કે હવે પ્રતીતિ તો ક્યારેય ફરશે નહીં કે ના હું શું બરાબર. એટલે શું, મને હા કઈ થોડોક ખ્યાલ છે પણ નથી. એ વાત નથી. એ તો 100% થઈ ગયું. એટલે પ્રતીતિ આપણી સહાયક થઈ ગઈ. અનુભવ બી આપણને થયો છે. અને લક્ષ એટલે જાગૃતિ, એ ભાગ થોડો આવજા કરે છે. હા ફાયલો એ બરાબર છે. ત્યારે લક્ષ જતું રહે, આવજા કરે. એટલે બરાબર. આપણે લક્ષ અને અનુભવ વધારવાનો પુરુષાર્થ છે આખો. ફાઇલોનો નિકાલ થતો જાય, અને ફાઇલોનો નિકાલ કરવા માટે આજ્ઞા પડાતી જાય, પછી પ્રતિગમન પ્રત્યાજ્ઞાન થાય. એટલે એ બધા જે બીજા પુરુષાર્થો થાય, એના આધારે આપણું લક્ષનો ભાગ વધતો જાય. અને જેમ જેમ ગાંઠો ઓગળતી જાય તેમ તેમ અનુભવનો ભાગ બી વધતો જાય. કારણ કે બરાબર. અક્રમમાં ભરેલા માલ સાથે આપેલી વસ્તુ છે. એટલે ભરેલો હા માલ નિર્મૂળ થાય તેમ તેમ એ અનુભવનો ભાગ વધારે ને વધારે સમય રહે. શુદ્ધ ઉપયોગની અખંડતા વધતી જાય, સમયગાળો વધતો જાય બેઝિકલી. એટલે આમાં આપણે અનુભવ તો જ્ઞાતા દ્રષ્ટા જેટલું રહેવાય એટલો અનુભવ વધારે. હા, જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ બરાબર છે. એ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ એક જાગૃતિનો ભાગ છે. અને એ રહેતું હોય એટલે તમને અનુભવ રહ્યા જ કરે. ત્યારે એ જ અનુભવ છે ને. આત્મા જોનારો જાણનારો છે, અને તમે હા બી જાણનારા છો. એટલે તમે આત્માની સીટ પર બેઠા જ છો. બરાબર. તમે આત્માની સીટ પર. એટલે એ જ અનુભવ. હા, તો એ જ અનુભવ. બરાબર. અનુભવ હવે એટલે શું? હું આત્મા છું, અને આ ફાઇલ નંબર 1 કરે છે. હા ફાઇલ નંબર બરાબર. વાણી, વર્તન અને મનન, એટલે અંતસ્કરણ આખું આપણને જ્ઞેય સ્વરૂપ દેખાય. એટલે એ જ હા આત્મિક અનુભવ. બરાબર. કોઈ સારું બોલ્યું અને ફાઇલ નંબર 1 ખુશ થઈ ગઈ. કોઈ અવળું બોલ્યું અને કોઈ હા ખુશ થઈ ગઈ. તો એ બધું શું કહેવાય કે એ ફાઇલ નંબર 1 ને થાય તેવું જો આપણે જુદું રહી શકે તો બધું સારું પડે એમ. હા બરાબર. એ અને અનુભવ. એ જ અનુભવ છે સાહેબ. હા, એ જ અનુભવ છે. હવે ઉપર નીચે એકદમ નીચેનું સૂત્ર. બસ. અસર એ જાણપણ છે, અને સંવેદન એ અનુભવ છે. એક મિનિટ જરા. એક મિનિટ. અસર એ જાણપણું છે, અને
સંવેદન એ અસર એ જાણપણું છે અને સંવેદન એ અનુભવ છે. અનુભવ છે. આપણે સાકર ગળી છે એમ જાણીએ એ અસર છે અને એ ખાધી એ એનું સંવેદન છે. હા, એટલે સંવેદન એ અનુભવ છે. બરાબર છે. વેદન કર્યું ને આપણે, એ વસ્તુનું વેદન કર્યું, સંવેદન હા કર્યું એટલે અનુભવ છે. અને અસર થઈ આ એ બરાબર છે, એનું જાણપણું છે. એટલે અસર થાય છે જેને, હા એ અસર જાણનારો જુદો ને અસર જેને થાય છે એ જુદો. હા હા અસર થાય છે આપણા અહંકારને, હા અને જાણનારો આત્મા જુદો. હા હવે સંવેદન એ તો આત્માનું જ થાય કે અહંકારનું થાય? સંવેદન એટલે એ સંવેદન એટલે એને વેદન કર્યું ને, હા, વેદ્યો. એટલે વેદનાર આત્મા. ના ના, વેદનાર આત્મા નહીં, વેદનાર તો અહંકાર જ છે, એને જાણનારો આત્મા છે. હા, જાણનારો આત્મા. હા હા, હા. એ જાણનારો આત્મા છે. હા, વેદે ને એ જાણે. હા, તમને એટલે માથું દુખે, તમને માથું દુખે તો એ વેદન કોણે કર્યું? હા તમને મને માથું દુખે છે, અહંકારે વેદન કર્યું અને આત્માએ જાણ્યું કે હા, શાંતિ બરાબર માથું દુખે છે. બરાબર. એટલે જેને જાણ્યું એ સંવેદન. ના ના, એ બે મિક્સ નહીં કરો. આ જુદું છે ને હું જે કહું છું એ જુદું. તો બોલો. આ સૂત્ર છે ને અલગ રીતે મૂકેલું છે, એનું રેફરન્સ જુદો છે. આત્માનો સંવેદન છે ને એ અનુભવની વાત છે, હા, બરાબર. અને અસર છે એ જાણપણું છે, એ જાણે છે કે અસર થઈ એમ. અસરને જાણે છે એ સંવેદન નહીં. ના હે? ના, તો સંવેદન કોને કહેવાય? સંવેદન એટલે અનુભવ થયો તમને, હું આત્મા છું એ. અને જાણનાર હોય ત્યાં સુધી પૂર્ણ આત્મા નહીં થયું એમ થયું? શું કીધું? જ્યાં સુધી ભૂલી ગયો સાહેબ. કાંઈ કાંઈ એટલે વાંધો. અસર જાણે હા, ત્યાં સુધી પૂર્ણ આત્મા નથી થયો. ના આત્મા તો થયો જ છે. આત્મા તો થયો હા જ છે. આત્મા નથી થયો તો પ્રશ્ન જ નથી આવ્યો. આત્મા તો પૂરો થયો જ. એટલે કેવળ જ્ઞાન નથી થયું એમ કેવું હોય તો કહેવાય. પૂરો હા, અનુભવ કેવળ જ્ઞાન નથી થયો એમ બરાબર. કહેવાય. એટલે સંવેદન તો આત્માનું જ થાય. હા બરાબર. સ્વસંવેદન શક્તિ કે છે ને, સ્વસંવેદન હા એટલે હા શું સંવેદન? હા. વેદન તો આત્માનું એ થાય અને પૂતગલનું એ થાય, બેવનું થાય. વેદન હા, વેદવું એટલે ભોગવવાથી માંડીને જાણવું. વેદવું જે શબ્દ છે ને એ ભોગવવાથી માંડીને જાણવા સુધી વેદન શબ્દ વપરાય છે. હા, બરાબર છે. બે બધી રીતે વપરાય છે હા, બંને. વેદન બહુ બ્રોડ મિનિંગ છે, આખું બહુ હા, વિશાળ. બ્રોડ મિનિંગ છે. બરાબર. હા, એટલે એક બાજુ સ્વસંવેદન એટલે આત્માનું સંવેદન એટલે જાણવાનો ભાગ થઈ ગયો, હા, અને એક બાજુ વેદન, માથું દુખ્યું, પગ દુખ્યું, એ વેદનનો ભાગ થયો. બરાબર. એટલે વેદન થી માંડીને જાણવા સુધીનું આખું વેદન શબ્દ કહેવાય. સ્વસંવેદન થી પ્રકૃતિનું વેદન થી આત્માનું વેદન સુધી. હા, બંનેના વેદન જુદા. હા, પેલું એટલે વેદ એટલે ભોગવે, હા, વેદ એટલે ભોગવે, અને પેલો વેદ એટલે જાણે. જાણે. બરાબર. સરસ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. બરાબર. કશ્યપજી અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. हाँ जी, जय सच्चिदानंद। एक मिनट।
वो आगे कंटिन्यू हमें मत करिए तो દાદાજી પુનિલાજી સંભળાય છે? દર્શન કરતા એ લોકો મત કહેવાય. ના, મને અવાજ તૂટે છે એમનો. हाँ कश्यप जी, તમારો અવાજ તૂટે છે, आपका आवाज आवाज आ रही टूट है? रहा है, आपका क्रैक वगैरह आ रही है आवाज। आ रही है? अभी आ रही है? बोलिए, अभी थोड़ा देखते हैं। હા. એવું તો થાય નહીં દાદાશ્રી. ના, પણ એ અમારે પ્રતિક્રમણ કરવા પડે. તમે તો ના કરો તો ચાલે, પણ અમારે તો કરવા પડે. નહીં તો અમારું આ જ્ઞાન આ ટેપ રેકોર્ડ નીકળે ને પછી ઝાંખી નીકળે. એ થોડા સમજો. હા, હવે અમે કોઈની ગમત કરીએ તો એનાય અમારે પ્રતિક્રમણ કરવા પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં. એ તો ગમત કહેવાય ને, એવું તો થાય ને દાદાશ્રી. ના, પણ એ અમારે પ્રતિક્રમણ કરવા પડે. તમે ના કરો તો ચાલે, પણ અમારે તો કરવા પડે. નહીં તો અમારું આ જ્ઞાન આ ટેપ રેકોર્ડ નીકળે ને તે પછી ઝાંકી નીકળે. હા, એટલે એક કોઈનું ગમત કરી એટલે પછી એને થોડુંક તો દુઃખ થયું ને, અને થોડુંક તો દુઃખ થયું એટલે પ્રતિક્રમણ કરવું પડે. નહીતર પછી જે એમની જે વાણી છે એ પ્રોપર ના નીકળે, એવું કહેવા માંગે છે. જ્ઞાન પર થોડું આવરણ આવી જાય, એટલે આવરણ આવી જાય એટલે તમે પછી ના કરો તો ચાલે, તમે ના કરો તો ચાલે. હા, એટલે એ દાદાની અલ્ટિમેટ દશાની વાત કરે છે કે બોલે તમે ના કરો તો ચાલે. એ તો બોલવા માટે છે. હવે એ સામેનો માણસ કોણ હશે ને શું હશે એના ઉપર આધાર રાખે છે. કારણ કે એને ઉપદેશ આપવાનો નથી, એને કેવળ જ્ઞાન ટકાવવાનું. કેવળ જ્ઞાન એટલે દાદાની જે આત્મદશા છે એ ટકાવવાની એને એટલી ગરજ ના હોય. પણ દાદા જે આત્મદશા અને જાગૃતિએ પહોંચ્યા છે એના પર આવરણ ના આવે એટલે એમને તો કરવું જ પડે એમ. કારણ કે એની સામેવાળાને એટલી મસ્કરી કેપેસિટી, કરવા. હા, સામેવાળાને એટલી કેપેસિટી નહીં હોય. એટલે સમય સંજોગ પ્રમાણે એવી રીતે આખી આ વાત કરી છે કે હજી બિચારાને બરોબર. એટલું બધું આત્મજાગૃતિ વધી નથી, સુખ મળ્યું નથી, આમાંથી થોડુંક લે છે તો આગળ જઈને માર ખાસ એમ શીખશે. પણ અમારે તો બિલકુલ ચાલે નહીં. અમારે વાળ જેટલું બી આવરણ પોસાય નહીં, એટલે અમારે તો તરત સાફ કરી तो દેવું उससे પડે. झांकी निकल मतलब वो सही से निकलेगी नहीं वाणी, હા, अगर હા, आप હા, सही ऐसा से नहीं नहीं करेंगे. निकलेगी, हाँ. મસ્કરી કરવામાં જોખમ શું આવે? બાકી કોઈ હોવાથી હોય ને જે જોખમ આવે તેના કરતા મસ્કરી કરવામાં અનંત ગુણું જોખમ છે. અને એને બુદ્ધિ પહોંચે નહીં એટલે તમે એને તમારા લાઈટ થી તમારા કબજામાં લીધો. એ થોડા સમજાય. એવું છે, કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતા આ મસ્કરી કરવામાં અનંત ગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. હા, એટલે મસ્કરી નોર્મલી દાદા ભગવાન શું કહે છે કે વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાની મસ્કરી કરે. એ સામેવાળો એટલી બધું શાર્પ નથી, એટલી બધી બુદ્ધિ ડેવલપ નથી, સામો જવાબ આપી શકતો નથી, એટલે એની ઓછી લાઈટ છે, ઓછી બુદ્ધિ છે. અને તમારી પાસે વધારે બુદ્ધિ છે એટલે તમે વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાનો લાભ લીધો, કબજામાં લીધો, એટલે એને પછી એ કંટ્રોલમાં લીધો એમ. એટલે એનાથી બહુ મોટું નુકસાન. એ બુદ્ધિનો ભયંકર દુરુપયોગ કહેવાય છે. બુદ્ધિનો ભયંકર દુરુપયોગ કહેવાય છે. એટલે એમાં બહુ બધું જોખમ છે, બહુ બધું જોખમ છે એમ કહેવા માંગે છે. કબજામાં લીધો मतलब क्या કબજામાં લીધો का क्या होता है अर्थ? કબજામાં લીધું એટલે શું છે કે તમે એવી રીતે એને બોલ્યા ને કે એને સહન કરવું પડે. એ તમારી સામે પાછું રિટાલિએટ ના કરી શકે, પાછો જવાબ ના આપી શકે. જેમ પેલો દુશ્મને કબજામાં કેવી રીતના કરે, ભાઈ હારી ગયો, એને કઈ પાછું પ્રતિવાર ના કરી શકે. એટલે એવો સામો તમે મસ્કરી કરી પણ એ જવાબ આપી ના શકે. એટલે આમ ક્લચમાં લીધો કહેવાય. કબજામાં ક્લચમાં લીધો. કડક બોલવાનું પણ રાગદ્વેષ રહિત બોલવાનું.
कड़क जाए तो प्रतिक्रमण विधि हाँ द्वेष रही बोलवा, मतलब पहले जो है वो निश्चय करना कि मतलब राग द्वेष नहीं होना, ऐसा ईश्वर के जो है ऐसा बोलना चाहिए। તમારો અવાજ તો કપાયો પણ હું તમને કહું કડક બોલવાનું પણ રાગદ્વેષ રહિત બોલવાનું એટલે શું કહેવા માંગે છે આજે કોઈને જરાક ઠપકો આપવો પડે કે વળવું પડે એમ હોય તો દ્વેષ વગર વળજો તું ખોટો જે ખરાબ છે એ દ્વેષ રાખ્યા વગર કહેશો ને તો વાંધો નહીં આવે અને દ્વેષ સાથે બોલાઈ ગયું તો પ્રતિક્રમણ તો કરી જ લેવાનું अंदर जो है निश्चय करना है कि अंदर जो है निश्चय होना चाहिए कि द्वेष वगैरह राग द्वेष नहीं होना, मेरे को नहीं के बोल। हाँ जी, मेरी आवाज आती है? कश्यप जी आपकी आवाज आ रही है लेकिन थोड़ा ब्रेक ब्रेक होके आ रही है बराबर है पुलिनाथ जी पुलिनाथ जी हाँ, मैं डिस्कनेक्ट कंटिन्यू करता हूँ, आप मैं अब 2 मिनट 5 मिनट बाद दोबारा आऊंगा, जब नेक्स्ट के बाद आऊंगा, ठीक है? जय सच्चिदानंद। जय सच्चिदानंद पुलिनाथ जी दीपकानंद जी जय सच्चिदानंद जय you सच्चिदानंद। carry forward carry on લઈએ આપણે બીજો પ્રશ્ન સાહેબ હા અમિતભાઈ કે દીપકભાઈ જય સચ્ચિદાનંદ અનમ્યુટ કરજો જય સચ્ચિદાનંદ અહીં અક્રમ માર્ગમાં દ્રવ્ય અને ભાવ બેવને ડિસ્ચાર્જ રૂપે મૂકી દીધા છે અવાજ જરા જોરથી બોલજો સાહેબ અક્રમ માર્ગમાં દ્રવ્ય અને ભાવ બેવને ડિસ્ચાર્જ સ્વરૂપે મૂકી દીધા છે ક્રમિક માર્ગ ભાવને આધીન છે આપણે અક્રમ માર્ગમાં તો સ્વભાવમાં આવ્યા એટલે પેલા પરભાવ છે ભાવને બાજુએ મૂકી દીધા દ્રવ્યનો સંભાવે નિકાલ કરવાનો થયો એનો મતલબ શું થાય જ્ઞાન મળ્યું અને આપણને સીધો પરમાત્મા યોગ મળ્યો છે એટલે હવે ભાવ અભાવ જે પણ છે માલ બધો તે બધાને ખાલી કરવાનું છે એટલે અહીંયા ભાવનું મહત્વ નથી ભાવનો અને અભાવનો બંનેનો સંભાવ નિકાલ કરવાનો સ્વભાવમાં આવ્યા માટે ખબર પડી પેલા બધા પરભાવ છે સમજાય હા પેલા બધા પરભાવ છે એટલે પેલા બધા પરભાવ છે શું હા એ પરભાવ છે એટલે પુલિનાજી તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા એટલે દીપકાનંદજી નો લાભ લઈએ છીએ ના ગો હેડ એને કાપો now you can go ahead you can take over જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હા બોલો દીપકભાઈ ફરીથી પૂછો એટલે અક્રમ માર્ગમાં દ્રવ્ય અને ભાવ બેવને ડિસ્ચાર્જ સ્વરૂપે મૂકી દીધા છે ક્રમિક માર્ગ ભાવને અધીન છે આપણે અક્રમ માર્ગમાં તો સ્વભાવમાં આવ્યા એટલે પેલા પરભાવ છે આપણે ભાવને બાજુએ મૂકી દીધા અને દ્રવ્યનો સંભાવ્ય નિકાલ કરવાનો દીપકાનંદજીએ સમજાવ્યું પણ તે છતાં તમે કઈ પ્રકાશ પાડો અક્રમ માર્ગમાં દ્રવ્ય અને ભાવ બેવને ડિસ્ચાર્જ સ્વરૂપે મૂકી દીધા હા બરાબર છે ને બરાબર છે આપણે ભાવ એટલે શું છે જે ભાવ કર્મ જેને કરે છે ને ચાર્જ કર્મ જે છે ને અવાજ કપાય છે એ ચાર્જ એટલે ભાવ જે ચાર્જ કરવા ભાવ છે એ રહ્યું નહીં એટલે એને બાજુએ મૂકી દીધો નવા ભાવ કે નવા ભાવ કે નવા કર્મ ચાર્જ થતા નથી એટલે એ રીતે ભાવ કર્મ બાજુએ મૂકી દીધો અને દ્રવ્ય તો બધું ડિસ્ચાર્જમાં જ છે મન વચન કાય બધું ડિસ્ચાર્જમાં જ છે એટલે એવી રીતે અક્રમમાં એ બે વસ્તુ બાજુએ મૂકી દીધું આપણને શું પ્રાપ્ત થયું તો કે આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે સ્વભાવ પ્રાપ્ત થયો સ્વભાવ પ્રાપ્ત થયો આત્મા ભાવ પ્રાપ્ત થયો એટલે બીજું બધું ડિસ્ચાર્જમાં રહે છે અને આ આપણું
સ્વભાવ પ્રાપ્ત થયો એમ કહેવા માંગે છે. બરોબર નથી. હવે હું કરતા નથી એ જાતનો ભાવ આવે એ પણ પ્રારબ્ધ કહેવાય. હું કરતા નથી એ આપણને એ તો ભાવમાં આવે. જાગૃતિ છે. હું કરતા નથી એ તો જાગૃતિ છે. હું શુદ્ધાત્મા છું એ તો જાગૃતિ છે. પણ એ પ્રારબ્ધ ભાગ ના કહેવાય. પ્રારબ્ધ ભાગ હું કરતા નથી. ના ના, પ્રારબ્ધ એક પ્રારબ્ધમાં કઈ ના જાય. પ્રારબ્ધમાં તો મન વચન કાયનું જે ડિસ્ચાર્જ થાય એ બધું પ્રારબ્ધમાં જાય. પણ આપણે એવું લઈને આવ્યા આપણે લઈને આવ્યા હોય આવું અને પછીથી થાય ને તો હું કરતા નથી. શું બીજા લઈને બધાને તો આવ્યો? નથી થતું. ને બીજા બધાને તો થતું નથી. એ લોકોને કરતા છું ભાન હોય જ છે. હા તો એટલે બીજા જેના જ્ઞાન નથી લીધું એ લોકોને તો કરતા છું ભાવ છે અને આપણને હું કરતા નથી એટલે એ ભાગ્યમાં પુરુષાર્થ લઈને આવ્યા છે ને આપણે આગળનો પ્રારબ્ધમાં છે ને કે હું કરતા નથી. એ આપણને એ પ્રારબ્ધ ના કહેવાય. પ્રારબ્ધ ના કહેવાય. હું કરતા નથી અથવા આપણને જે આ જ્ઞાન પ્રાપ્ત થયું એ આપણું પ્રારબ્ધ કહેવાય કે આપણને જ્ઞાની પુરુષ મળી ગયા. એ આપણું પાછલા અવતારની પુણ્ય ગણાય. જ્ઞાન મળવું હોય પાછલા અવતારની પુણ્ય કહેવાય. પછી હું અકર્તા જ છું એ જાગૃતિ કેટલી રહે છે એ આપણું જાગૃતિનો ભાગ છે કે પુરુષાર્થનો ભાગ છે. પણ આપણે એ તક ઝડપી લીધી ને કે જ્ઞાન લીધું ને એ તક ધારો કે ઝડપતે નહીં તો એ પછી આપણને જ્ઞાન થશે જ નહીં. એવું ઓપોર્ચ્યુનિટી આપણે ઝડપી લીધી. ઝડપી લીધી નહીં, આપણે ચાર્જ કરેલું એટલે એવું રૂપકમાં આવ્યું. અચ્છા, આપ કરેલું એટલે રૂપકમાં આવ્યું. હા તો એટલે જ ને વળી. એટલે પૂર્વે ભાવ કરેલો હોય. હા, પૂર્વ ભવની પુણ્યના આધીન એવા કઈ ભાવ કરેલા હશે કે મને આત્મજ્ઞાની પ્રાપ્ત થાવ, આત્મજ્ઞાન પ્રાપ્ત થાવ, એવા જે ભાવ કર્યા હોય એના આધારે આપણને અત્યારે આ પ્રાપ્ત થાય. બરાબર. એના આધારે આપણને પ્રાપ્ત થાય. એના આધારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. આપણે कश्यप जी. हाँ, ये थोड़ा मैंने चेंज किया है, मैं अभी ट्राई करता हूँ. हाँ, ये जो है કડક બોલવાનું પણ રાગ દ્વેષ રહિત બોલવાનું. કડક બોલવાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાનું. कड़क बोलवानु पण राग द्वेष रहित बोलवानु. ये थोड़ा मेरी आवाज आ रही है? हाँ, समझ रहा हूँ. हाँ, तो ये थोड़ा समझना था. कड़क बोलवानु पण राग द्वेष रहित बोलवानु. હા, એટલે આજે કોઈના માટે કડક બોલવું પડે, એની ભૂલ સંબંધી એને થોડોક ચેતવવું કે અલર્ટ કરવો પડે તો બોલવું પડે, પણ દ્વેષ રહિત બોલવાનું. એટલે તું નકામો છે, તું સમજતો નથી, તું દર વખતે આવી ભૂલો કરે છે, એ રીતે નહીં બોલવાનું. દ્વેષ વગર બોલવાનું. જો આ તે કર્યું ખોટું થયું, એનાથી આટલું નુકસાન થયું, એ રીતે બોલવાની વાત છે આખી. રાગ દ્વેષ રહિત બોલવાની વાત છે આખી. और पहले थोड़ा सा प्रार्थना करके बोलेंगे कि हमारे को राग द्वेष नहीं हो. हाँ, ऐसा अच्छा रहेगा. हाँ, प्रेयर करके बोल सकते. दादा भगवान ने बताया भी है. दादा भगवान ने प्रेयर बताई भी है कि हे दादा भगवान, એ સામેના અંદર શુદ્ધાત્મા ભગવાન એને અનુકૂળ પડે એ વાણી બોલવાની શક્તિ આપજો. એટલે આપણે એક ફિલ્ટર મૂકી જ દઈએ છીએ તો પછી રાગદ્વેષ વગરની વાણી નીકળે. પછી છે શુદ્ધાત્માને સંભાળ્યા અથવા દાદાને સંભાળ્યા અને કહ્યું કે આ ભૂલ થઈ ગઈ એટલે આલોચનાને તમે ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ કરી નહીં કરું એવો નિશ્ચય કરો એ પ્રત્યાખ્યાન છે. ઠીક है. પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે. આ જન્મમાં જ દાદાશ્રી. ત્યાર પછી તો ઓર જાતનું હશે. અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબનું નીકળે છે. એનું કારણ જે પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પ્રતિક્રમણ છે. નહીં તો વિવાદ હોય, બધે જ વિવાદી હોય. વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદવાદ वाणी निकले नहीं. व्यवहार शुद्धि पहली होनी चाहिए. इसमें जो बता रहे ना कि पिछले जन्म मतलब जो प्रतिक्रमण से ये जन्म में होगा या
अगले जन्म में होगा, ये थोड़ा पूछ रहे हैं, तो ये थोड़ा मेरे को और क्लैरिफिकेशन थोड़ा दीजिए। नहीं, ये हो जाएगा ना, इस जन्म में भी हो सकता है ना। जैसे जैसे प्रतिक्रमण होते जाएगा वैसे वैसे हमारी वाणी में ચેન્જીસ આ શકતી है। એ જેને ઓર જ જાતનું હશે પછી તો ઓર જ સરસ હશે। એટલે हाँ, દાદા ભગવાન કહે છે કે અમે બી પ્રતિક્રમણ કરીને સાફ કરેલું છે એટલે આ છેલ્લા ટાઈપની વાણી નીકળે છે वो એનામાં डिपेंड करता है इस जन्म में होगा या अगले जन्म में होगा, वो डिपेंड करता है संजोगों के अनुसार, हाँ, वक्त के कितना प्रतिक्रमण होता है कितना पुरुषार्थ होता है उसके ऊपर डिपेंड और करेगा। दोष दोष कितना है, वो दोष किस प्रकार का है, वो सब पे डिपेंड करता है ना। हाँ हाँ। अच्छा। और जो है वो त्यार मतलब वो जो है उसमें लिखा है, उसमें बताया कि અમારી વાનનું છેલ્લામાં છેલ્લું ડાબનું નીકળે છે એનું કારણ પ્રતિક્રમણ છે। ठीक है, निर्विवादी છે અને मतलब जो निर्विवादी मतलब थोड़ा समझना। નિર્વિવાદ એની અમે જે વાણી બોલીએ ને એના પર વિવાદ ના થાય। there is no counter argument કે this thing વાદ વિવાદ ના થાય એટલે અમારી નિર્વિવાદી વાણી નીકળી છે એમ। अच्छा, काउंटर आर्ग्यूमेंट नहीं हाँ, होता है। कोई विवाद ना થાય कोई કોન્ટ્રોવર્સી વિવાદ એટલે કોન્ટ્રોવર્સી ઊભી ના થાય। अच्छा, कंट्रोवर्सी नहीं होती है, હા, ठीक। કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય બોલે છે ને આપણે કોઈના हाँ, પણ વ્યૂ પોઈન્ટને દુઃખ ના થાય માન્યતાને દુઃખ ના થાય એવી અમારી વાણી હોય એટલે કોન્ટ્રોવર્સી ઊભી જ ના થાય। बरोबर जी, समझ पड़ी। धन्यवाद। जय सच्चिदानंद। ત્રિમંત્ર આપણે પૂરું કરીએ સાહેબ? હા, પૂરું કરીએ। આ કોઈનો પ્રશ્ન છે નહીં? કશ્યપજી, जी आप त्रिमंत्र फॉलो करना। जी। बोलो साहब। નમો વિતરાગાય नमो वित्रागाय, नमो वरिहंताणम नमो अरिहंतानम, नमो सिद्धाणम नमो सिद्धानम, नमो आयरियाणम नमो आयरियानम, नमो वज्जायाणम नमो वज्जायानम, नमो लोये सव्व साहुणम नमो लोये सव साहुनम, ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो, सव्व पावपनासनो सव पावपनासनो, मंगलाणं च सव्वेसेम मंगलानम च सर्वेषु, परमं हवै मंगलम्। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद।